મમ્મી શું કામ હતું? કેમ બોલાવી છે મને? હા, તારી કોલેજના જે પેલા પ્રિન્સિપલ છે એનો ફોન આવ્યો હતો મારી ઉપર. પ્રિન્સિપાલનો ફોન? પણ મેં કોઈ મસ્તી નથી કરી. મસ્તી માટે નહોતો આવ્યો બેટા. તે કંઈક આ ટૂરમાં જવાની ના પાડી છે. હા મમ્મી, આ 3-4 દિવસમાં પાછો એક ટૂર થવાનો છે તો મેં ના પાડી છે. પણ શું કામ ના પાડી બેટા તે? શું કરું મમ્મી, એક ને એક જગ્યા હોય છે અને નવી જગ્યાએ લઈ જાય એ બધું મેં જોયેલું હોય છે. હવે હું કંટાળી ગઈ છું ટૂર પર જઈને. તને ખબર છે ને કે આ સોસાયટીમાં, આપણા સમાજમાં હા આપણું એક લેવલ છે. અને અત્યારે તું જ પૈસા નહીં ભરે તો લોકો શું વિચારશે કે આ લોકો પાસે અત્યારે સગવડ નહીં હોય, આ તે ફલાણું ઢીકડું. તું એક કામ કર, પૈસા ભરી દે. તારે ન જવું હોય ને તો કંઈ વાંધો નહીં. એનાથી શું થશે? એનાથી એ સાબિત થશે કે આપણી માટે પૈસાની કોઈ કિંમત જ નથી. હા, હું કેમ આ વસ્તુ ભૂલી ગઈ કે કોલેજમાં મારું એક લેવલ છે. જો હું નહીં જાઉં તો પાછળથી બધા કેવી વાત કરશે? અરે દામિની ના આવી, નક્કી કાંઈક ઇશ્યુ છે. અને પૈસાને લઈને તો પહેલાં બોલશે. તો પછી અને ઘણી બધી છોકરીઓ એવી હોય છે કે જે તું નામ લખાવે પછી એ નામ લખાવે છે. હા, મેઇન ફોન તો છે ને પ્રિન્સિપલનો એટલે જ આવ્યો છે. હું જઈશ ને તો પાછળથી કેટલા છોકરાઓના ને છોકરીઓના ફોર્મ ભર્યા છે ટૂરમાં જવા માટે. એટલે જ કહું છું બેટા, આ સમાજમાં આપણી આટલી કિંમત છે, આટલી વેલ્યુ છે ને લોકોને એમ છે કે આપણું સ્ટેટસ અને લેવલ બહુ ઊંચું છે. તો એ રીતે જીવ ને. પૈસા ઉડાડ, તારે જેટલા ઉડાડવા હોય એટલા ઉડાડ. હું તને ના પાડું ને ત્યારે તું મને કહેજે. તારા બધા મોજ શોખ પૂરા કર. તો પછી એ દિવસ તો ક્યારે આવશે જ નહીં. મારી મમ્મી ક્યારે મને ના પાડે પૈસા ઉડાડવાની? તો પછી અરે લોકોના છોકરાઓ આ ટૂરમાં જવા માટે ધમપછાડા કરતા હોય, રડતા હોય, કંઈ ને કંઈ નાટક કરતા હોય. પણ તું નસીબવાળી છે કે તને વગર માંગીએ તારી મમ્મી પૈસા આપી દે છે. અને તમે નસીબવાળા છો કે હું ટૂરમાં જવાની ના પાડું છું. એક કામ કરીશ, હું છે ને કાલે જઈને નામ લખાવી દઈશ અને પછી ટૂરમાં નહીં જાઉં. ઓકે. પછી બધા મને પૂછશે કે તે તો પૈસા ભરી દીધા હતા તો પણ કેમ ના આવી? એટલે હું કહીશ કે મારી ઈચ્છા નહોતી એટલે હું ના આવી. હા, અને કહી દેવાનું આટલા રૂપિયા તો અમારી માટે એની કોઈ કિંમત જ નથી. અને જો કદાચ તારે જવું હોય તો મારી પાસેથી બીજા પૈસા લઈ લે અને શોપિંગ કરી આવ. શોપિંગ? મમ્મી તમને ખબર છે ને હું એકલી શોપિંગમાં નથી જાતી. યુ હેવ ટુ કમ. બેટા મારે ઘણા બધા બીજા કામ હોય. પ્લીઝ તું જઈ આવ ને. તો ત્યાં મને હેલ્પ કોણ કરશે? અરે તારી કોઈ ફ્રેન્ડને કે તારા કોઈ ફ્રેન્ડને સાથે લેતી જા. એક કામ કર, તારો પેલો ફ્રેન્ડ છે ને શ્રીદેવન, એને લેતી જા. એ તને ચોઈસ કરવામાં મદદ કરશે. હા, એક કામ કરીશ, શોપિંગ પણ કરી લઈશ અને બહાર ફરીને પણ આવી જઈશ. મેં એટલે કીધું કારણ કે છોકરો આમ પણ ડાયો છે અને આમ જોવા જઈએ તો આપણા લેવલનો પણ છે. હા, આ કંઈ સમજાતું નથી મને, તમે શું બોલો છો? તારે સમજવાની જરૂર નથી. હજી તું નાની છે. તું શ્રીદેવનને ફોન કર અને આપણી ગાડી લઈને જઈએ. સારું, હું એને ફોન કરી દઉં છું. ભાભી ક્યાં છે? ભાભી હશે એના રૂમમાં. મહારાણી આરામમાં લાગે છે. એને અને આરામને 36નો આંકડો છે. કંઈ ને કંઈ સાફ કરતી હશે, કાં એનો કબાટ, કાં એનું ડ્રેસિંગ ટેબલ, કાં મારો કબાટ, મારું ડ્રેસિંગ ટેબલ, કાં પછી કંઈ નહીં મળે તો તમારો રૂમ તો છે જ ને બેટા. હા, જેને રોજ ક્લીન કરવો પડે છે કપડાં. ઠીક છે, જા. હવે લેટ થતું હશે, તું વાત કરી લે ને પછી હા. નીકળો. મારું ક્રેડિટ કાર્ડ તારી પાસે છે? યસ. ઓકે, અને જરૂર પડે તો ફોન કરી દેજે. બિલકુલ. થેન્ક યુ. બાય. લવ યુ. લવ યુ ટુ. મારી એકની એક દીકરી છે અને એની જિંદગીમાં કોઈ કમી ના આવે ને એવી રીતે મેં ઉછેરી છે. બસ ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે મારાથી એના કોઈ સપના પૂરા ન થાય ને એવું ના બને. હા બોલ મીરા, શું કામ હતું? હિતેશ, આ તમે મમ્મી અને દામિની બેનને કંઈ કહેતા કેમ નથી? શેના વિશે? શું શેના વિશે? દામિની બેન રાત્રે લેટ આવે છે, પાર્ટીઓમાં જાય છે, ડ્રિંક કરવા માંડ્યા છે અને તમે ચૂપચાપ બેસીને બધું જોયા જ કરો છો. જો મીરા, આ મમ્મી છે ને એ મોડર્ન જમાનામાં માને છે અને દામિની સેમ એના જેવી છે. હવે આ બાબતે તો શું કરી શકીએ? શું બોલો છો તમે? આ મોડર્ન જમાનામાં રહેતા હોય એટલે શું ડ્રિંક કરવું જરૂરી છે? કોણ કહે છે આવું? અરે એ તો ઓકેશનલી કરતી હશે, છોડ ને એ બધું. ઓકેશનલી રોજ પાર્ટીમાં જવાનું, રોજ ડ્રિંક કરવાનું, રોજ રાત્રે 2 વાગે ઘરે આવવાનું, આ ઓકેશનલી છે.
જો મીરા, આમાં તારા કે મારા બોલવાથી ના બોલવાથી કંઈ જ ફરક નથી પડવાનો. હા, એ વાત તો સાચી છે. તમને કંઈ ફરક પડવાનો જ નથી. અરે ઘરની ઇજ્જત આબરૂ છે, તમારે ધ્યાન રાખવું જોઈએ. તમારી બેન છે સગી. અરે જો મારું લોહી આટલું ઉકળતું હોય ને તો તમને તો થવું જ જોઈએ કે મારી બેન ખોટા રસ્તા પર છે. ખોટા રસ્તા ઉપર વાત તારી સાચી છે, પણ હવે આ બધી બાબત મમ્મીને ખબર છે, પપ્પાને ખબર છે, એ કંઈ નથી બોલી શકતા, તો હું શું કામ બોલવાનું? અરે પણ તમે ભાઈ છો ને, શું કામ નહીં બોલવાનું? તમે ઘરના સદસ્ય છો. દામિની બેન દિવસે ને દિવસે બગડતા જાય છે. અત્યાર સુધી મને એમ હતું કે નાના છે, અણસમજુ છે, પણ ના, એમનું તો મેજોરિટી લેવલ કંઈક અલગ જ છે. પણ હવે મીરા, આમાં હું બોલું ને તો એને ખોટું લાગી જશે અને એ સીધી એના મમ્મી પાસે જશે. અને તને તો ખબર જ છે, મમ્મી ઓલવેઝ એનો જ ફેવર લે છે, મને તો ગણતા જ નથી. તો એમાં શું કરવું? મને ખબર નથી, પણ એટલું યાદ રાખજો, ક્યારેકના એવા દિવસો જોવાના વારા આવશે ને કે તમે વિચાર પણ નહીં કર્યો હોય. જો હિતેશ, ફેશનવાળું હોવું અને વલ્ગર હોવું ને એમાં ઘણો બધો ડિફરન્ટ હોય છે, એ તો ખબર હશે ને? હા, પણ જો મીરા, હું તને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આ લોકોને સુધારવા મારા બસમાં નથી. અને રહી વાત આપણી, તો તને ઘરમાં કોઈ પ્રોબ્લેમ પડતી હોય તો તું મને કહે. ઘરમાં કોઈ પણ જાતની તને કોઈ તકલીફ નથી અને તને તારું સુખ બુખ મળે જ છે ને, તો પછી તું શું કામ ખોટું આટલું બધું ટેન્શન લે છે? સરસ. આવી આશા નહોતી મને તમારાથી કે તમે મને આવા શબ્દો બોલશો, પણ ઠીક છે. છો તો એક બેનના ભાઈ જ ને, બેનનો જ પક્ષ ખેંચશો, એ પછી સાચું હોય કે ખોટું હોય. અરે બેનનો પક્ષ નથી ખેંચતો, મને ખબર છે એ ખોટી છે. જે હોય તે, તમારી બેન ખોટી હોય કે સાચી હોય, મારે હવે તમને કંઈ કહેવું જ નથી. ઠીક છે ને? હીરા, આ બધાની માથાકૂટમાં હું જ દર વખતે ભેરવાઈ જાઉં છું. હજી સુધી તું ઘરના કામ નથી પતાવી રહ્યો? હા, આ ટીવી સાફ કરવાની હતી ને. આ બધું કામ સવારનું છે. ટીવી સાફ કરવું, આ ટીવી યુનિટ સાફ કરવું અને આ બેડરૂમ ને એ બધું સાફ કરવું, કચરા વાળવા, પોતા કરવા, આ બધું સવારનું કામ છે. અને તું અત્યારે કરે છે? આજ વધારે કામ હતા ને એટલે. કેમ? આજે ઘરમાં બહારથી મહેમાન આવ્યા હતા? નહીં, તો તમે ઓલી ઇસ્ત્રી પેલા કરવાનું કીધું હતું ને, એ કરતો હતો ને એટલે. જે હોય એ, મારે બીજી કોઈ વાત નથી સાંભળવી. મારા ઘરના કામ ટાઈમ ટુ ટાઈમ થાય ને તો જ મારે ચાલશે. નહીંતર એક કામ કર, તું રજા લઈ લે જા. નહીં બેનબા, હું ટાઈમો ટાઈમ કામ કરી નાખી. આવું તે મને 333 વખત કીધું છે. એમ છતાં એ ટાઈમ ટુ ટાઈમ કામ તો પતતું નથી. અને મહિનો ન થાય એ પહેલા 3 વખત તો તું ઉપાડ લઈ જાય છે. શેનો ઉપાડ લઈ જાય છે? હા, કામ કર્યા વગર પગાર ખાવાનો નહીં? અને આમેય તમારી જેવા માણસોની આજ તો ફિતરત હોય છે, કામ નહીં કરવાનું અને ઉપાડના નામે પૈસા લઈ જવાના અને ગરીબડું બનીને રહેવાનું. એટલે સામેવાળાને તમારી ઉપર દયા આવી છે. એવું નથી. તો કેવું છે? હા, મને તે દી તાવ આવી ગયો હતો ને એટલે મેં 300 રૂપિયા માંગ્યા હતા. તને તાવય આવી જાય? બોલ, અહીંયા અમને તો પાણાય નથી પડતા. અને આજ મને 1000 રૂપિયા આપજો ને. આજે હું થયું? હે, પેટમાં દુખે છે? એક્સરે કરાવવાનો છે? હાથનો પગનો ગમે એનો? નહીં, મારા બાને દેહમાં મોકલવા છે. હા, તે બાને દેશમાં મોકલવાના 1000 રૂપિયા હે ના થાય? અત્યારે એસટી ભાડું વધીને 550 રૂપિયા છે. પણ એવું છે કે એને છે ને એમાં ખબર નહીં પડે, અમારા ગામમાં બસ જાય ને એમાં મોકલવા છે ને એટલે. અચ્છા, એટલે હવે નોકરના બા પ્રાઇવેટ ગાડીમાં જાહે નહીં? આપજો ને 1000 રૂપિયા. 1 રૂપિયાનો ઉપાડ નહીં મળે તને. તારે જ્યાંથી લેવા હોય ને ત્યાંથી લઈ લેજે. હાજી મહિનો પૂરો નથી થયો તો ચોથી વખતનો ઉપાડ માંગ્યો છે તે મારી પાસે. હજી મારા પૈસા વધે છે. તો પૈસા વધે છે તો હું બૂચ મારી દેવાની છું તારા પૈસા? અરે સોસાયટીમાં મારું નામ છે, મારી વેલ્યુ છે. 1000 રૂપિયા જ વધે છે ને કે વધારે? હા, તો 30 તારીખે મળશે. અત્યારે તું તારા હિસાબે ગમે નથી એડજસ્ટ કરી લે. 1000 રૂપિયા, અરે એ તો સારું છે કે મહિનામાં 3 વખત હું તને ઉપાડ આપું છું. બાકી મારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો તને ઉપાડે ન આપે. કારણ કે જેમ તે મંગાળે મશ નથી વાળીને એમ તારા બાપાએ મંગાળે મશ નથી વાળી. એનું કારણ છે, ભૂલી ગયો 5 લાખ રૂપિયા જે તારા બાપા મારી પાસેથી લઈ ગયા હતા? હજી એમાં 3 વર્ષે 50,000 રૂપિયા માંડ તમે પાછા આપી શક્યા છો. તો બીજા 4.5 લાખનું શું?
એટલા માટે તો બેન બા હું અહીંયા કામ પર રહ્યો છું. તો એટલા માટે તમને થોડો ઘણો પગાર તો મળે જ છે ને. હા પણ આ અચાનક જવાનું થયું છે ને એટલે. તો તારા બાને કે ને અહીંયા રોકાઈ જાય, ગામડે એટલું બધું તો હું અર્જન્ટ કામ આવી ગયું છે, બાકી 1000 રૂપિયા નહીં મળે. અને હા, કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 10:30. 10:30. મને ઘરના બધાય કામ 8:30 થાય ને ત્યાં પૂરા હોવા જોઈએ, બધું ક્લીન નેટ. બરાબર? તને ખબર છે ને કે આ મારી દીકરીને ઘરમાં જરાક પણ ખરાબ હશે ને એ નહીં ચાલે. ભલે. અને જો હવે પછી તારી કામની બાબતે ફરિયાદ આવી ને તો નોકરી તો કરવી જ પડશે, પણ તને જે પગાર આપું છું ને એ પગાર ભૂલી જશે. નહીં બેનભાઈ એવું નહીં કરતા, તમે જેમ કહો ને એમ હું કામ કરીશ. પતાય હવે હાલા કામ. ધોયેલું છે ને એ કપડું? હા. પી દે, થોડીક પી દે. ખાય એટલું કામ તો કર. અરે મારા નસીબમાં તો બધા આવા જ લખાયેલા છે. હે ભગવાન, કોઈ દિવસ કોઈને ગરીબ નહીં બનાવતો, અને જો ગરીબ બનાવીને તો 2 ટકનો રોટલો આપશે. હા, મહિનાનો ખર્ચો 3.5 લાખ રૂપિયા. બોલો, કંઈ વાંધો નહીં. એમાં અડધા તો મેં મારી દીકરી ઉપર જ. બોલો. લાઇટ બિલ ભરવાનું બાકી છે અને ઘરનું કરિયાણું લાવવાનું બાકી છે, તો 20,000 રૂપિયાની જરૂર પડશે. લાઇટ બિલ અને કરિયાણું 20,000 રૂપિયા? આપણે ખાઈએ છીએ કે પછી ઓગાળીએ છીએ કંઈ ખબર નથી પડતી. મમ્મી, દામિની બેન છે ને, એમને ચાઇનીઝ અને પંજાબી ફૂડ સિવાય કંઈ ભાવતું નથી, ડાયટ કરે છે. અને જો બિલની વાત લઈએ તો દામિની બેનના રૂમનું એસી 24 કલાક વગર કારણે પણ ચાલુ જ હોય છે. હા હા, કંઈ વાંધો નહીં. એની વિશે તારે ડાપણ કરવાની જરૂર નથી, મળી જશે હા તને પૈસા. મમ્મી, તમને એવું નથી લાગતું કે તમારે દામિની બેનને સુધારવા જોઈએ, થોડા સમજાવવા જોઈએ? મારી એકની એક દીકરી છે, મને ફાવે ને એવી રીતે એને રાખું. એને સુધારવાની વાત તું તો કરતી જ નહીં. મમ્મી, દીકરી બધાને વાલી જ હોય. હું સમજુ છું કે દામિની બેન તમારા સોરી મમ્મી, દીકરી બધાને વાલી જ હોય ને. મને ખબર છે કે દામિની બેન તમને બહુ જ વાલા છે, તમે નાનપણથી બહુ સારી રીતે મોટા કર્યા છે, પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે. કાલ સવારે સાસરે જશે અને જો આવું વર્તન ત્યાં કરશે ને તો નહીં ચાલે. બસ બસ બસ, તું જે તારા મમ્મી પપ્પાના ઘરનું લેવલ છે ને બેટા, એટલું જ વિચાર કે ત્યાં કેવું ચાલે છે કેવું નહીં. મારી દીકરીને હું એવી જગ્યાએ આપીશ કે જ્યાં એને ચમચી એ નહીં ઉપાડવી પડે, હથેળીમાં રાખશે મારી દીકરીને. એટલે તારે 20,000 સાથે મતલબ છે ને, હું 25,000 આપીશ. પણ આ તારી જે 2 કોડીની જીભડી છે ને, જે ચપ્પડ ચપ્પડ ચાલે છે, એ મારી સામે નહીં ચલાવતી. પણ મમ્મી, હું શું ખોટું કહું છું? કાલ સવારે સાસરું એવું મળ્યું કે જે દામિની બેનના શોખ પૂરા નહીં થાય તો? મારે હવે દામિની વિશે કોઈ વાત નથી કરવી. તને મારી દીકરી નડે છે ને? એકની એક વાત 100 વખત કરવાની મારે. મારી દીકરી વિશે હું કંઈ પણ નહીં સાંભળી શકું. બાકી તારે જે બોલવું હોય ને બોલ. નો ડાઉટ તું પણ મને વાલી જ છે, પણ મારી દીકરી જેટલી નહીં. તું આ ઘરમાં વહુ છે ને તો વહુ બનીને રહે. મારી દીકરી બનવાની કે મારો બાપ બનવાની કોશિશ નહીં કરતી. આમાં બાપ બનવાની ક્યાં વાત છે મમ્મી? જે સાચું છે ને એ જ કહું છું. તમને ખબર છે, પાડોશી કુટુંબ પરિવારમાં બધા દામિની બેનની વાતો કરે છે. ભલે કરે, કરવા દે. કારણ કે એ લોકો આપણા લેવલના નથી ને, એટલે વાતો જ કરી શકે, બીજું કંઈ જ ના કરી શકે. પણ લેવલ જાળવવા માટે ડ્રિંક કરવું, પાર્ટીઓ કરવી, શોર્ટ કપડાં પહેરવા એવું જરૂરી તો નથી ને મમ્મી? મારી માટે જરૂરી છે. 9 મહિના મેં એને પેટમાં રાખી છે ને, મારે એને કેવી રીતે ઉછેરવી, કેવી રીતે નહીં, એ મારે જોવાનું છે. એ પાર્ટી કરે કે પછી જુગાર રમે કે દારૂ પીવે કે કંઈ પણ કરે, મને બધું પોસાશે. એ મારી દીકરી છે. મમ્મી, તો તમને એ પણ ખબર હશે ને કે દામિની બેન જ્યારે રાત્રે ઘરે આવે છે ને તો રોજ નવા માણસો મૂકવા માટે આવે છે. હા, તો એના ફ્રેન્ડ હોય ને, પણ તારી બુદ્ધિ ચરવા ગઈ હોય તો તને એવું લાગે કે એને અલગ અલગ માણસો મૂકવા આવે. ફ્રેન્ડ હોય બેટા, ફ્રેન્ડ હોય. પણ તું તો ગામડામાંથી આવે છે ને, એટલે ફ્રેન્ડ, પાર્ટી, ટૂંકા કપડાં પહેરવા, આ તે એ બધું તારા લેવલની વાત નથી. અને મારે કંપનીનું કામ બાકી છે ને, મને એ પતાવવા દે. મારે રાત સુધીમાં હિસાબ ક્લિયર કરવાનો છે. સારું મમ્મી, પણ એક વાત યાદ રાખજો કે હું ગામડાની છું ને, છતાં પણ તમારી ઇજ્જતને નીલામ કરવા ઘરની બહાર નથી જતી. મારા ઘરને અને મારી ઇજ્જતને સાચવીને બેઠી છું. 1 મિનિટ,
આપતી જા. હા હા હવે કોલ કરવું ભૂલી ગઈ હતી. તો કાલે મળીએ. હા થોડી વાર પછી કોલ કરું. એકચ્યુઅલી એક રેડિયો સ્ટેશન મારી બાજુમાં આવીને બેઠું છે. હા શું ભાભી તમે પણ એટલું સેન્સ નથી કે કોઈ ફોનમાં વાત કરે છે તો ત્યાં આવી રીતે ડિસ્ટર્બ કરવા ના જવાય, કોઈની વાતો ના સંભળાય. દામિની બેન, મને છે ને તમારી વાતો સાંભળવામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, કારણ કે તમારી વાતોમાંથી 5 સંસ્કાર આવે ને એવી તો એ વાતો હોતી જ નથી. ખોટા અવગુણના પોટલા ભરવાને એની કરતાં ન સાંભળવી સારી. હું તો ભૂલી ગઈ હતી, તમે પેલા સાન્ટા ક્લોઝની જેમ સંસ્કારનું પોટલું લઈને રખડો છો નહીં? કોઈ પણ મળે એને સંસ્કાર છાંટી દેવાના. હા દામિની બેન, પણ તમે તો એમાંય બદનસીબ છો કે જ્યારે ખુશીઓ ઘરે આવતી હોય, સંસ્કાર ઘરે આવતા હોય. આ કહેવાય છે ને કે લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના જવાય, પણ તમે તો નકટા છો. હર વખત જ્યારે લક્ષ્મી દરવાજે ઊભી રહે ને ત્યારે તમે દરવાજો એના મોઢા પર મારી દો છો, અને એટલે જ આવા છો. શું કાંઈ પણ એટલે કાંઈ પણ. આમાં લક્ષ્મી ને ચાંદલો ને આ બધું ક્યાં વચ્ચે આવ્યું? તેમાં સેન્ટા ક્લોઝ ક્યાં વચ્ચે આવ્યો? તમે તો છો એવા. તમે પણ એવા જ છો. સીધી પોઈન્ટની વાત કરો ને, શું કામ હતું? પોઈન્ટની વાત કરવા જાઉં ને તો એ વાત છે કે આ બધા નખરાઓ બંધ કરી દો. શું નખરા? આ તમને રાત્રે જે છોકરાઓ મૂકવાને લેવા આવે છે ને, આખા સોસાયટીમાં વાતો થાય છે, બધા ડ્રિંક કરેલા ગાંડા જેવા લાગે છે. અચ્છા, તો મેડમ આજે મને સમજાવવા માટે અહીંયા આવ્યા છે. હા જરા મને કહેશો કે તમે પહેલેથી જ આવા સુધરેલા અને સંસ્કારી છો કે પછી હા અમારા ઘરમાં લગ્ન કરીને આવ્યા પછીથી આવા થઈ ગયા? ના, હું તો પહેલેથી જ આવી છું, અને મરું ને ત્યાં સુધી મારે તો આવું જ રહેવું છે. પણ તમે સુધરી જાઓ, ક્યારે એવું ન બને કે કોઈના પાપની સજા તમને મળે. પણ હું ન માનું કે મારી ભાભી એના લગ્ન પહેલા આવી સંસ્કારી હોય. એટલે તમે કહેવા શું માંગો છો? તમને શું લાગે છે કે અમને નહીં ખબર પડતી હોય એમ? તમારો કોઈ દિવસ કોઈ બોયફ્રેન્ડ જ નહોતો એમ? દામિની બેન, બોલવામાં થોડી મર્યાદા તો રાખો. બોયફ્રેન્ડ શું બોલો છો? મેં છે ને મારા બાપની મરજીથી તમારા ઘરે લગ્ન કર્યા છે, અને મારે પતિ છે. મારે તમારી જેમ બધે મોઢા મારવાની કોઈ જરૂર નથી. એ તો બાપ નો માને ને તો બાપની મરજીથી જ અહીંયા કરવા પડે લગ્ન. હશે કોક રખડેલા ને પીધેલ પટાવ્યો હશે એટલે બાપે ના પાડી દીધી કે ત્યાં તારા લગ્ન નહીં થાય અને અહીંયા લગ્ન કરી લીધા. અરે મારી ચિંતા છોડો ને, હું જે હોય તે જેવી હોય તે, પણ અત્યારે મારું ઘર સંભાળીને બેઠી છું ને. તમે તમારા ચરિત્ર પર જાઓ ને તો વધારે સારી વાત છે. તમે શું કરો છો ને એ જોવો. અરે મને થયું કે મારા નણંદ છો, મારા કરતાં એજમાં નાના છો અને અણસમજુ છો, એટલે હું તમને સમજાવવા માટે બેઠી છું અહીંયા. અચ્છા, આવી રીતે લાફો મારીને કોણ સમજાવે? કહેશો મને? બોલવામાં થોડી સભ્યતા રાખો ને, તો લાફો મારવાનો શોખ મનેય નથી. તો તમને ખબર જ છે કે મારાથી સીધે મોઢે વાત નથી થતી, તો શું કામ વાળી ઘડી અહીંયા આવી જાઓ છો મારી સાથે વાત કરવા માટે? ફાઇન, નહીં આવું વાત કરવા, પણ યાદ રાખજો જે દિવસે કોઈ પણ મુસીબતમાં ફસાશો ને ત્યારે કોઈ સપોર્ટ નહીં કરે. આ તમારા બધા ફ્રેન્ડ છે ને એ કિનારો કરી જશે. હા, તમને તો બધું દેતા જ આવડે છે ને, મોઢામાંથી સારું તો બોલાતું નથી તમારાથી. અને મને ખબર છે કે આ બધું શું કામ બોલો છો. બાપના ઘરે ક્યારે આવું જોયું નથી ને એટલે. સારું છે કે મારા બાપની પરિસ્થિતિ નબળી છે અને મેં આવું કાંઈ જોયું નથી. અને રહી વાત બદુઆની, તો તમે છે ને બદુઆને લાયક જ છો. દુઆ તમને શોભા જ ન આપે. થેન્ક યુ. જ્યારે મારા જોડે ખરાબ થશે ને ત્યારે તમને યાદ કરીશ કે મારા ભાભી કહેતા હતા કે રોવાનોય વારો નહીં આવે. બોલો હવે શું થયું? મેં દામિની બેન પર હાથ ઉપાડી દીધો. શું વાત કરે છે? કેમ? શું કેમ? જેમ તેમ બોલતા હતા કે તમારે પણ તમારા પપ્પાના ઘરે બોયફ્રેન્ડ હશે, તમે પણ ચરિત્રહીન જ હશો. આવું બધું બોલે છે મને. પણ આ બધી વાતની શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત એનામાંથી થઈ કે હું એમને સમજાવવા ગઈ. હિતેશ રોજ રાતે નવો છોકરો એમને ઘરે મૂકવા આવે છે. માન્યું કે એમના ફ્રેન્ડ હોય, માની લીધું કે દામિની બેન ચોખ્ખા છે, એમના પેટમાં કોઈ જ પાપ નથી. પણ સમાજ શું કહેશે? અરે મીરા, મેં તને કેટલી વાર કીધું છે કે આ બાબતને લઈને તારે ઘરમાં માથાકૂટ કરવાની જ નહીં. તું શું કામ એકની એક વાત લઈને બેસે છે? કારણ કે આ ઘરમાં બીજું કંઈ છે જ નહીં. સવારથી સાંજ સુધી દામિની બેન સિવાય બીજો કોઈ ટોપિક હોતો જ નથી કોઈ પાસે. કોઈ પાસે નહીં, તારી પાસે. બાકી આ પપ્પા છે, હું છું, મમ્મી છે, આ બીજા બધા જ છે.
કોઈ કોઈની વાત નથી કરતું, પણ તને નકરી એ જ દેખાય છે. એટલે એનો મતલબ એમ જ છે ને કે ઘરમાં હું જ ખોટી છું? તને એની સિવાય કોઈ પણ વાત કર ને, આપણે પ્રેમથી કંઈ પણ વાત કરી શકીએ છીએ, પણ નહીં, તને તો દામિની જ દેખાય છે બધી વાત. એનું પણ રીઝન છે મારી પાસે. શું? કારણ કે હું આ ઘરની વહુ છું. અરે ગામમાં 5 માણસો વાતો કરે ને તો મને પણ ના ગમે. અરે 5 માણસો વાત કરે છે તો ચલ, દામિનીની કરે છે ને, તારી તો કોઈ નથી કરતું ને. મારી પણ કરશે. થોડા દિવસ રોકાઈ જાઓ. મારી પણ વાતો કરશે કરવાવાળા કે જો ઘરમાં નણંદ આવી હોય ને તો ભાભી પણ એનાથી જાય એવી જ હોય. જો આપણે ગમે એમ 7 સોનાના રહીશું ને તો એ ગામને જો વાતો કરવી હશે ને તો એ કરવાના જ છે, અને એમનું તો કામ છે વાતો કરવું. હિતેશ, તમે તો કઈ માણસ છો? અરે તમારી બેન બગડે છે, ખોટા રસ્તે જાય છે, એને સમજાવવાના બદલે તમે મને સલાહ આપો છો. જો હું તને એક વાત ચોખ્ખી કહું છું કે આ બધી બાબતમાં હું પડતો જ નથી, કારણ કે આ બાબતમાં મમ્મીનું એકનું જ ચાલે છે, તો આપણે આ વચ્ચે બોલવાની જરૂર જ નથી. બહુ સારું, જરૂર જ નથી. તો તમે લગ્ન શું કામ કર્યા? જ્યારે તમારે છે ને ઘરમાં નોકરાણી લાવવાની હતી ને ત્યારે તમે પત્નીને લાવ્યા છો કે એ તમારા ઈશારા પર નાચ્યા જ કરે બસ. નોકરાણીની વાત જ નથી. ઘરમાં નોકર છે ને, તારી પાસે કોઈ બળજબરીપૂર્વક કંઈ જ કામ નથી કરાવતું, તોય છતાંય તારે કંઈક ને કંઈક ખૂજતું જ હોય છે. અરે પણ સેન્સલેસ વાતો શું કામ કરો છો? વાત હક અને હિસ્સાની છે, બોલવાની છે, સ્ટેન્ડ લેવાની છે. એમાં નોકર વચ્ચે ક્યાં આવ્યો? તું કહે છો કે નોકરાણીની જેમ લાવ્યા છો. ઓ માય ગોડ, સાચું કહું, મારી જ ભૂલ છે. તમે એકદમ 100% સાચા વ્યક્તિ છો. ભૂલ મારી જ છે કે હું તમને લોકોને સલાહ આપું છું, એ પણ કોને? એવા મહાન વ્યક્તિઓને જેને દુનિયામાં કોઈ સલાહ નથી આપતું, એને હું સલાહ આપું છું. બોલો. તો બસ હું તને એ જ કહું છું કે તું આ વધારાની સલાહ આપવાનું બંધ કરી દે, અને એક વાત યાદ રાખજે, હવેથી તું છે ને દામિની ઉપર એક પણ હાથ ઉપાડ્યો છે ને તો પછી મને પણ હાથ ઉપાડતા આવડે છે. દામિની મારી બેન છે, એ જે કંઈ પણ કરે ને તારે વચ્ચે નથી બોલવાનું. એ તમારી બેન છે તો હું તમારી પત્ની નથી? પત્ની છો ને તો પત્નીની રીતે રહે, કારણ કે તને આ ઘરમાં બીજું કોઈ જ પ્રોબ્લેમ નથી પડવા દેતા. બસ છે. આ તારી જ વાત છે. તું દામિનીની વારે ઘડીએ પંચાયત કરે છે અને તું જાતે દુખી થાય છે. ઠીક છે, સોરી, મારી ભૂલ થઈ ગઈ કે તમારા જેવા ગાંડા માણસો સાથે મેં બહેસ કરી. તને બોલવાની ભાન નથી કે ઘરવાળા સામે કઈ રીતના વાત કરાય છે? જો હજુ તને કહી દઉં છું કે બોલવામાં સભ્યતા રાખ, અને આ ઘરમાં છે ને બધાની પંચાયત કરવાની જરૂરત તારે નથી, અને જો ના પોસાય ને તો જતી રહેજે તારા બાપના ઘરે. હા તો જતી રહીશ, મારે પણ નથી રહેવું. જ્યાં સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી, જ્યાં મર્યાદા નામની કોઈ વસ્તુ નથી, અને તમારી બહેનને તમાચો માર્યો તો તમને કેટલું દુઃખ લાગ્યું હતું? તો હું પણ મારા બાપની એકને એક દીકરી છું. હું આજે જ મારા પપ્પાના ઘરે જાઉં છું. સમજી ગયા ને? હું મીરા તે તાર હા હું બધે શું કરે છે? બાપુજી, એ બધા તો મજામાં છે, પણ મને સારું નથી. કેમ, તાર તબિયત બરાબર નથી? ના બાપુજી, તબિયત તો સારી જ છે, પણ આ ઘરના કંકાસ એટલા વધી ગયા છે ને કે મગજ શાંત રહેતું જ નથી ને. સવારથી સાંજ સુધી બસ કંકાસ જ કર્યા કરવાનો. એટલે કંકાસ ઘરમાં પણ કોઈ છે તો નહીં તમારા ઘરમાં? તું છો, તાર હાવ છે, નળન છે અને જમાય છે, 4 જણામાં કંકાસ થાય હું? બાપુજી, કેવા ખાતર તો 4 જણા છીએ, પણ કંકાસ તો 40 જણાનો હોય છે. આ અમારા દામિની બેન. પપ્પા, દામિની બેનની બધી આદતો બહુ જ ખરાબ થઈ ગઈ છે. રાત્રે મોડા સુધી ઘરે નહીં આવવાનું, ડ્રિંક્સ કરવાનું, બહાર રખડવાનું, અને જ્યારે ઘરે આવે ને તો નવા નવા ફ્રેન્ડ સાથે આવવાનું. સોસાયટીમાં, કુટુંબ પરિવારમાં, સમાજમાં બહુ ગંદી વાતો થાય છે એમની. અને બસ એ સહન નથી થતું ને એટલે મેં એ લોકોને સમજાવવાની કોશિશ કરી. સમજાવવામાં આજે તમારી દીકરીએ માર ખાધો છે. તે સારું કીધું એ લોકોને, અને છતાંય તારી પર હાથ ઉપાડ્યો. હા બાપુજી, આજે હિતેશે મને ગાલ પર તમાચો ચડી દીધો છે કે આજ પછી જો હું આવી કંઈ વાત કરીશ ને તો ઘરની બહાર કાઢી મૂકશે, છૂટું કરી નાખશે મારી સાથે. અહીંયા સુધી વાત પગી ગઈ છે? હા. અરે યાર, મૂર્ખી ના લાગે છે બધા? એને ભાન નહીં હોય કે આપણી દીકરીમાં વાગશે તો બીજાની દીકરીની ભૂલ ન કઢાય? એ તો છોડો બાપુજી, દામિની બેન તો ચરિત્ર પર જ વાર કરે છે. હર વખતે સમજાવવા જાઉં ને તો મને જેમ તેમ બોલે છે કે લગ્ન પહેલાં તમે શું કરતા હતા, કેવા હતા, કોણ જાણે શું શું બોલે છે. બહુ ખરાબ. આ તાર હા હું બધી વાતની ખબર છે, એને તો સમજાવ્યા? બાપુજી, આ બધી વાતનું મૂળ જ મારા સાસુ છે. દામિની બેન ગમે તેટલા પૈસા માંગે ને તો પણ મમ્મી ના નથી પાડતા. દામિની બેન માટે નવી ગાડી લીધી છે, અને જે પણ ખર્ચાઓ કરે ને એ બધા મમ્મી શોખે શોખે પૂરા કરતા હોય છે.
તે ભાન વગેરેના છે. એને એટલી ખબર નહીં હોય કે દીકરીને પારકા ઘરે વળાવવાની હોય, એને કેવી રીતે પિયરમાં રાખવાની હોય, હા હારે કેવી રીતે રહે, એવી એને હું બુદ્ધિ નહીં હોય. એ તો બાય છે, એને નહીં ખબર પડતી હોય. ખબર પડતી હોત તો આવું થોડી હોત બાપુજી. જેમ ફાવે એમ બોલે છે મને. આ મહિનાનો અમારા ઘરનો 3.5 લાખનો ખર્ચો છે. એમાંથી ફક્ત 2 લાખ રૂપિયા તો દામિની બેન જ વાપર્યા છે. અમે તો બસ ખાઈએ પીએ જીવીએ એટલું છે. તમે હું રોજ કાજુ બદામના શાક ખાય ને માણા, રોજ 3 ટાઈમ કાજુ બદામના શાક ખાય ને તો 3.5 લાખનો ખર્ચો ન થાય. તો તમે કરો છો હું 3.5 લાખનો? દામિની બેન કરે છે ને, ડ્રિંક્સ કરે છે, પાર્ટીઓમાં જાય છે, પોતાના ફ્રેન્ડ્સને રોજ પાર્ટી આપવાની. અરે ગાડી લઈને 24 કલાક રખડ્યા કરે છે. ગાડી પાણીથી તો ન ચાલતી હોય ને. આ તો તારો હારો અને મારો દોસ્તાર એ વહેલા હાર ગુજરી ગયો ને, એમાં એ સુખી થઈ ગયો. જો અત્યાર સુધી જીવતો હોત ને તો એ જીવતે જીવ મરી જાત. એ આવું ન જોઈએ એક જ. છો બાપુજી, મને સમજાતું નથી કે મારે શું કરવું. હું દામિની બેનના હિસાબે મારું ઘર ન તોડી શકું. પપ્પા, એવું હોય તો તમે વાત કરી જુઓ ને. એક વખત તમે ત્યાં આવીને બધાને સમજાવો કે ટૂંકા કપડાં પહેરવાથી અને બધાની સાથે રખડવાથી આપણે મોડર્ન નથી ગણાતા. એ જો હું ત્યાં સમજાવવા આવી ને તો મારું અપમાન કરી લે. એક કામ કરી, તું થોડા દિવસ અહીંયા રહે એટલે આફોડે એ લોકોને ભાન થાય. અને ભાન થાય ને એટલે એ લોકોને ખબર પડશે કે શું થાય એમ. બધું હાથે કામ કરવું પડશે ને. એટલે તમારે એક વાર નોકર હોત ને બધો બિચારા એની ઉપર ભાર આવશે. સારું બાપુજી, આપણે એવું જ કરીએ. હવે હું આવી જ છું ને તો થોડા દિવસ રોકાવું છું. હા, અહીંયા તું રોકાણ પછી તું જાજે, સમજ્યા? અને જો તું હતા ને એની જેવી થાય ને તો એ લોકોને એમ થાય કે નક્કી મીરાનો જ વાંક હશે. હવે સાચું હું ખોટું હું એ માટે તારે પારખા કરવા ત્યાં જવું જોઈએ ને. બેટા, તો આ વખતે તારે શું આઈફોન લેવો છે ને? હા હા, મોડલ જૂનું થઈ ગયું છે. એમાં મોઢું ચડાવીને શું બેઠી છે? તારે જે લેવું હોય તને લેવાની તો છૂટ છે, તો પછી લઈ લેવાય ને આઈફોન. આમાં પૂછવાનું હોય? તમને ખબર છે ને, હું આ બધી વસ્તુઓ એકલા લેવા નથી જતી. તમે સાથે હોય ને તો મને કંઈક ખબર પડે. મેં અને તને એમ- કીધું. મમ્મી, આ બધું શું છે? શું થયું બેટા? આ ઘરમાં રોજ નાના મોટા ઝઘડા. શેની બાબતે ઝઘડા થાય છે? અમારે તો કોઈ ઝઘડા નથી થતા. મીરા, હા, તો એ છે ને એમની મેટર કહેવાય. એમને કાંઈક ને કાંઈક બાબતમાં બાંધવું જ હોય છે. હું વાત કરું છું ને, તું શું કામ આટલી હાઈપર થાય છે? તને કંઈક થઈ જશે. હા, તું શાંતિ રાખ. બેટા, વાત રહી મીરાની. ઘરમાં એને કમાવા જવું નથી. આપણી કંપની બહુ સારી ચાલે છે. તને મન ફાવે ત્યારે તું આવે છે, મન ફાવે ત્યારે તું જાય છે. મેં કોઈ દિવસ તને તે બેસવા માટે કીધું છે ખરું? નહીં ને. તો પછી એ શું કામ ઘરમાં આટલી બધી દખલઅંદાજી કરે છે? પૈસા આવે છે તો વાપરો ને. વાપરવા જેવડા છો. અમારા જેવડા થશો પછી શું વાપરશો તમે? મમ્મી, મેં એને એ જ સમજાવ્યું, પણ એને એક જ વસ્તુ ખટક્યા કરે છે કે દામિની બેન આમ, દામિની બેન તેમ, દામિની બેન ટૂંકા કપડાં પહેરે છે, ડ્રિંક કરે છે, રોજ રાતે કોઈક અલગ અલગ છોકરા સાથે આવે છે. એમાં એવું છે ને કે મમ્મી આ ગામડાની રહીને એટલે એને છે ને આ બહારનું ફ્રેન્ડ આ તે જોયું જ નથી. સિરિયસલી ભાઈ, હા, તમારી બાયડીને છે ને મારાથી બહુ પ્રોબ્લેમ છે. બેટા, હું સમજુ છું કે એણે આ બધું જોયું નથી એટલે એને નવું લાગે. પણ બેટા, તમારા લગ્ન થયા એને 2.5 વર્ષ જેવું થઈ ગયું છે, તો હવે તો એને સમજી જવું જોઈએ ને કે આ ડેલી રૂટીન છે એનું. અરે મમ્મી, પણ હું તો સમજાવીને થાક્યો. અને મેં તો એને ત્યાં સુધી કીધું કે તારે છે ને એ બધી બાબતમાં નહીં પડવાનું. તને ઘરમાં બીજી કોઈ બાબતે કોઈ પણ તકલીફ થાય ને તો તું મને કહેજે. તને ખબર છે ને કે મારા 2 દીકરા એટલે કે એક દીકરી અને દીકરામાંથી મને સૌથી વધારે વાલી મારી દીકરી છે, અને પછી તું વાલો છે. એમ છતાંય તને મેં ક્યારેય ઓછું નથી આવવા દીધું અને મારી દીકરીને પણ કંઈ ઓછું નથી આવવા દીધું. તો પછી ખોટા આ ઝઘડા થાય છે શું કામ? મને તો એ જ નથી સમજ પડતી. અને એને જીવવા જેવું છે તો એને જીવતા નથી આવડતું. ભાઈ, જો ભાભી જતા રહ્યા છે ને આ ઘરમાંથી, તો એમાં દુઃખ મનાવવાની કોઈ વાત જ નથી. ભલે ને જતા રહ્યા. અને આપણા ભાઈ માટે તો 1760 છોકરી મળી જશે. એ વાત તો સાચી છે, પણ થોડાક દિવસ એના બાપના ઘરે રહેશે ને અને આ ગરીબી ને આ બધું જોશે ને એટલે આપડી પાછી આવી જશે. હા મમ્મી, હવે એને જે કરવું એ કરે. મેં તો કહી દીધું છે કે જો તારે આ બધી બાબતમાં ધ્યાન ના દેવું હોય ને તો તું રે, બાકી તો જતી રહે. અને જતી રહી છે મોટા ઉપાડે. હવે એને આવવું હોય તો આવે. તને ખબર છે, આ કવિતાબેન 2 દિવસ પહેલાં જ મને પૂછતા હતા કે આ તમારી દીકરાની વહુ દેખાતી નથી કે બહાર ગઈ છે? એટલે મેં કીધું કે ભાઈ ના, એના પપ્પાના ઘરે જતી રહી છે. તો એણે શું કીધું ખબર છે? કે ખરેખર આ છોકરીના નસીબમાં આવું સાસરું હોય જ નહીં,
કારણ કે એને રહેતા નથી આવડતું, જીવતા નથી આવડતું. અરે ઘરમાં રહેવાવાળા આપણે 4 જણા છીએ અને આપણી પાસે કાર 6. બોલો, એમ છતાંય તારી વહુને અહીંયા રહેવું નથી તો પછી હવે એની મરજી. છોડો, આપણે એની માથાકૂટ લઈને શું કામ બેઠા છીએ? બેટા, તારે આઈફોન લેવા જવું તું ને, તું જા, દેવેનને લેતી જા સાથે, એ ફ્રી હશે. હા, મમ્મી, મારે કંપનીએ જવાનું મોડું થાય છે અને પેલો ક્યાં છે? તો આપણી કરતાંય વધારે બાદશાહી ભોગવે છે આ ઘરમાં. તું જોજે, હમણાં બોલાવું એટલે કેવું મોઢું કરશે. પણ ભાઈ, એને એનું કામ કરવા દે ને. તારે શું કામ છે મને કે? કંઈ નહીં, મારું ટિફિન રેડી હોય તો હું નીકળું. હું આવું છું ને હમણાં ઓફિસે, ત્યારે લેતી આવીશ. કંઈ વાંધો નહીં, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ક્યારની તને બૂમ પાડું છું, સંભળાતું નથી? આ મારી ચા રેડી છે કે નહીં? મારે ઓફિસે જવું છે. બસ હવે હમણાં થઈ જાય. અને મારા કપડાં ઇસ્ત્રી કરવાના હતા, એ થઈ ગયા? મારે જે ઓફિસે પહેરીને જવાના છે નહીં, બાકી છે. કેમ બાકી છે? કોણ, તારો બાપ કરશે? હા, કે પછી તારા મમ્મી આવશે એ કરવા માટે? મારા બાપુજી તમને ખબર છે ને આ દુનિયામાં નથી. હા, તો એનું હું શું કરું? બેસણું ગોઠવું? હે, ગુલાબના ફૂલ મૂકીને દરરોજ પગે લાગુ એને? અરે 5 લાખ રૂપિયા ગળકાવી ગયા છે. એનું નામ આવે છે ને તો મને આમ કંઈકનું કંઈક થવા માંડે છે. હું પગારમાંથી વળાવી દઉં છું ને. 60,000 થયા. ખબર નહીં આ પૈસા ક્યારે તારા પૂરા થશે. અને બેન બા, હું તમને એક વાત કહું. હે, પેલા હું તને વાત કરું છું. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જો જો જો, મારો ઓફિસનો જવાનો સમય થઈ ગયો છે. 9:30 થયા છે અને તું હજી આ ચા બનાવે છે. તું એક કામ કર, હા, તારાથી ઘરના કામ નથી થતા ને? નથી થતા ને? હવે એક કામ કર કે 3 માળને ઉપરથી નીચે સુધી પાણીની નળી મૂકીને સાફ કરજે. જોઉં છું કેવી રીતે નથી થતું. મને બધું ચોખ્ખું જોઈએ. બેન બા, મને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે. મને બહુ તાવ આવી ગયો હતો ને એટલે. અને આ મીરાબેન વૈયા ગયા ને પછી બધું મારી માથે આવ્યું છે એટલે હું હાવ થાકી ગયો છું. થાકી ગયા હોય તો કામ તો કરવું જ પડે ને. હુંય થાકી ગઈ તો એ કંપની નથી ચલાવતી. હે, અરે તારે તો અહીંયા કોઈ માણસ નહીં સાચવવાના નથી. ત્યાં જો 350 માણસ મારા હાથની નીચે કામ કરે છે. એટલે હા, થાકવાની વાત મારી પાસે રહેવા દે. અને વાત રહી મીરાની, તો મીરા કદાચ મારું મન કહે છે એ પ્રમાણે આ ઘરમાં હવે પગ જ નહીં મૂકે. હું મારા દીકરા માટે બીજી વહુ શોધીશ, અને એ પણ લેવલવાળી, સ્ટેટસવાળી. બરાબર? એટલે આ ઘર તારે જ સંભાળવાનું છે ને તારે જ બધું કરવાનું છે. બેન બા, અત્યારે હું બીમાર છું ને એટલે નકર મેં કોઈ દિવસ કામની ના પાડી. જો તું મરી જઈશ ને તો હું એ દેણું માફ કરી દઈશ. હા, પણ કામ તો કરવું જ પડશે. મને ખબર છે બેન બા, હા, તમારા લેણામાં મારો બાપય જતો રહ્યો છે. અને આજ આ શબ્દ તમે મને હવે અત્યારે પાછા કહો છો. લેણામાં તારો બાપ નથી ગયો. એને ગામના બૂચ માર્યા ને એટલે એને કોક અડી ગયું તું. બરાબર છે? એટલે લેણાની વાત નહીં કરતો. બેન બા, તમે ગરીબ માણાને આવી રીતે હેરાન કરશો? તારો બાપાય આવી જ રીતે ગરીબ 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 કરીને, ખબર નહીં ધીમે ધીમે કરીને આટલા પૈસા ક્યારે લઈ ગયો મને ખબર જ ન પડી. બસ બેન બા, હવે બસ કરો. હા, મને તમે જે કહો છો ને એમાં મને કોઈ વાંધો નથી, પણ અત્યારે મારા બાપુજી આ દુનિયામાં નથી એના વિશે છે ને હવે એક શબ્દ નહીં બોલતા તમે. નતર શું કરીશ? નહીતર શું કરીશ તું? 2 કોડીના નોકર તું મારી સામે આટલા ઊંચા અવાજે વાત કરે છે. તને ખબર નથી આ શહેરની ટોપ કંપનીની હું માલકીન છું. અહીંયા ને અહીંયા છે ને બતાવી દઈશ તને. આજ પછી મારી સામે ઊંચા અવાજે વાત કરતા પહેલા વિચાર કરજે કે હું કોણ છું, શું કરી શકું છું અને કઈ હદ સુધી જઈ શકું છું. અને તું શું કહેતો હતો? ગરીબ? હા, હમણાં જ હજી પેપરમાં આવ્યું તો આ મુંબઈમાં એક ભિખારી હતો, એ ભીખ માંગતો હતો અને એની પાસે ફ્લેટ 1.25 કરોડનો. સમજાય છે? 1.25 કરોડ રૂપિયાનો ફ્લેટ. એટલે આ ભીખ માંગતા હોય ને એ એવું જરૂરી નથી કે એ બિચારા દુખિયારા જ હોય. બરાબર? હવે તારા નસીબમાં ભમરો લઈકો છે, એમાં હું શું કરું? કહીશ મને? બેન બા, એ ભિખારી છે અને હું તો અહીંયા તમારું કામ કરું છું. ભિખારી હોય કે કામવાળા, એ ભીખ માંગે છે અને તમે કામ કરીને ભીખ માંગો છો. અઠવાડિયામાં 4 વખત તો કયો જ છો ને, હા બેનબા મારે ઉપાડની જરૂર છે, બેનબા મારી માને મજા નથી, બેનબા મારી માને દાખલ કરવાની છે, બેનબા મને તાવ આવે છે, પેટમાં દુખે છે, આ તે ફલાણું ટીકડું. તો એ ભીખ માંગી જ કહેવાય. હા, લવારો નથી સાંભળવો. ઘડિયાળના કાંટા ઉપર મારી નજર છે, કારણ કે તારે તો ઘરે બેસીને કામ કરવાનું છે ને. મારે ત્યાં કંપની સંભાળવાની છે. જલ્દી જલ્દી કામ પતાવવા માંડ અને ચા મોકલ. હા
હે ભગવાન, પૈસાવાળા બધાયને બનાવ્યું પણ છે ને આવા પૈસાવાળા છે ને કોઈને નહીં બનાવતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. ઘરમાં ગયો તો ત્યાં તમારો નોકર કહે કે ગાર્ડનમાં બેઠા છે શેઠાણી. બોલો, કેમ ધક્કો ખાધો તમે? જો બેન, તમારા પતિ અને હું બે ખાસ મિત્ર હતા અને અમે બે તમારા દીકરાને અને મારી દીકરીનો આપણે સંબંધ કર્યો અને લગ્ન થઈ ગયા. હા તો હવે મારી દીકરી તમને સાચી શિખામણ આપે છે તો તમે એને ખોટી હું કામ માનો છો ને એનું હું કામ વારે વારે અપમાન કરો છો? એ વાત લઈને હું આવ્યો. પહેલી વાત ઈ કે તમારી દીકરીને કમાવા જવું પડે છે, હા કે નામાં જ જવાબ આપજો. ના, તમારી દીકરી અહીંયા દુઃખી છે, હા કે ના? નથી ને. એને જે જોઈએ છે એ સમયે સમયે મળે છે, ખાય છે, પીવે છે, હરે છે, ફરે છે, પહેરે છે, ઓઢે છે. આનાથી વધારે શું જોઈએ? અને હા, એ મારી દીકરીનું જો લેવલ માપતી હોય અને મારી દીકરીની જો એ આદવાદ કરતી હોય તો એ મારે મેળ નહીં આવે ભાઈ. અરે પણ એ જે કહે છે એ સાચું કહે છે. તમે ધીમે વાત કરશો, કારણ કે તમે મારા ઘરે બેઠા છો, ન કે હું તમારા ઘરે. અને તમારી કરતાં અમારું લેવલ બહુ ઊંચું છે, એટલે શાંતિથી વાત કરો તો વધારે મજા આવશે. કાં તો નતર તમે ઊભા થઈને નીકળો, કાં તો હું ઊભી થઈને નીકળું. નહીં, એવી વાત નથી બેન. હું ખાલી અહીંયા સમજાવવા આવ્યો છું તમને. અને સમજાવવાની જરૂર તો ભાઈ તમારે તમારી દીકરીને છે ને, કારણ કે જેને બધું સમયસર મળી રહેતું હોય ને એને ખોટું ટાંગ લગાવવાનું કામ ન કરાય, શાંતિથી જિંદગી જીવાય. એને ખબર છે તમે જે રસ્તા ઉપર હાલો છો ને એ રસ્તામાં ઊંડી ખાઈ હશે તો તમને હાલવા દઈએ? તમારે હારા હાટું થઈને અમારે પડવું છે, અમારે ઊંડી ખાઈમાં પડવું છે. હા, અત્યાર સુધી તમારી દીકરી નથી આવી, એ પહેલાં અમે આવી જ જિંદગી જીવતા હતા. હવે મારી ભૂલ થઈ ગઈ કે મારા હસબન્ડના ફ્રેન્ડ એટલે કે તમે અને એણે જે કીધેલા વચનના હિસાબે મેં આ લગ્ન કરાવી દીધા અને અત્યારે જો હું કેવી હેરાન થાઉં છું. ઈ છે ને તમારી દીકરીનું ભવિષ્ય જોવે છે. તમારી દીકરીને ઠાહારે કેવું ઠેકાણું મળે કેવું ન મળે એના હારા હાટું છે ને આ બધું કરે છે. બાકી એને કોઈ શોખ નથી. તમે બધે ગમે બધા રૂપિયા ઉડાડી દો તો એને ક્યાં વાંધો છે? પહેલી વસ્તુ તો એ છે કે મારી દીકરીનું ભવિષ્ય જોવાવાળી હું છું, એના પપ્પા જ ઉપર ગયા છે, એટલે એને શું કરવું શું નહીં આ તે બધું હું નક્કી કરીશ, તમારી દીકરી નહીં. અને હા, જો તમારી દીકરીને ન ફાવે ને તો આપણે છૂટું કરી નાખીએ, કારણ કે એમ પણ તમારી દીકરીના નસીબમાં આ ઘર નહીં હોય. તો છૂટું થવાની વાત નથી બેન. તમે તો બધી મારું ગમે વાત કરો એ તમે આવડે જ લ્યો છો મારી વાત. કારણ કે અમે તમારી કરતાં ઊંચા માણસો છીએ. પૈસા, સ્ટેટસ, લેવલ તમે ગામમાં પૂછો અને તમને શું લાગે છે કે ગામમાં અમારી વાતો થાય છે? ના 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 ના, ગામમાં તમારી દીકરીની વાતો થાય છે કે આટલું સરસ ફેમિલી અને આટલું મોટું નામ, એમ છતાંય આને કઈ વાત એવું દુઃખ લાગી ગયું કે ઘર છોડીને એના બાપના ઘરે જતી રહી. અને એના બાપના ઘરે તો ક્યાં વળી મોટો બંગલો હતો. જો બેન, રૂપિયા છે ને રૂપિયા એ આજ છે ને કાલ નથી. એટલે તમે જે તમારા શબ્દમાં જે રૂપિયાનું અભિમાન આવે છે ને એ ક્યારેક તમને તમારે આ બધું ધૂળ ધાણી કરી નાખશે. આ બોલવામાં જ સારું લાગે. અને એ તો જેની પાસે હોય ને એ અભિમાન કરે. તમારી પાસે નથી તો તમે ક્યાંથી અભિમાન કરવાના હતા? અને બીજી વાત વેવાય, અમારી પાસે છે ને એટલે અમારા મોઢા ઉપર, અમારા અવાજમાં, અમારી બોલીમાં આ બધું છલકાય. તમે તો રહ્યા ગરીબ માણા, એટલે તમારા મોઢા ઉપર, તમારા કપડાથી અને તમારા બોલવામાં ખાલી ગરીબાઈ જ દેખાય, બીજું કંઈ જ ન દેખાય. જો ગરીબ માણસ છું ને એટલે હું ચૂપ છું, એનો મતલબ એમ નથી હું ચૂપ છું કે હું ગરીબ માણસ છું એટલે ચૂપ છું. હું છે ને દીકરીનો બાપ છું અને મને એટલા ખબર પડે છે કે દીકરીનો બાપ હોય ને એ હંમેશા નમતો જ હોય. એટલે હું તમારું બધું શબ્દો સાંભળું છું, નકર મને બોલતા આવડે છે. મારી સામે ટણીથી વાત નહીં કરતા. મારે આ સંબંધ રાખવો જ નથી ને મારે આ છૂટું જ કરવું છે. કારણ કે જો તમારે કંઈ ન હોય તોય તમને આટલો બધો પાવર, અભિમાન હોય તો અમને તો ભગવાને ઘણું બધું આપ્યું છે. તો બેન, હું એવી વાત નથી કરતો. તમે મને બધી ઓળી વાત લો. હું ખાલી તમને સમજાવવા આવ્યો છું. સમજાવવાની જરૂર તમારી દીકરીને છે. મારાથી કદાચ મર્યાદા મૂકીને બોલાઈ જાય ને તો મને માફ કરજો. તમારી દીકરીને બેટક ખાવાનું મળી રહે છે, જિંદગી જીવવા માટેની બધી વસ્તુ મળી રહે છે ને તો મારી દીકરી ઊંડા ભાડિયામાં પડે એને નથી જોવાનું. મને તો એમ થયું કે હું તમને સમજાવું અને જો બે ઘર જો મારી દીકરીનું જિંદગી સુખી જતી હોય અને મારી દીકરી જો તમારા ઘરમાં આવે ને તો તમને એક સારી વહુ મળે. એટલે હું આ બે વાત લઈને આવ્યો છું. મારા ઘર માટે સારી વહુની લાઈનો છે. અને મારા દીકરાની માટે હું અત્યારે જે છોકરી ઉપર હાથ મૂકું ને એ છોકરી હા જ પાડે. એટલે સારી વહુની ગણતરી મારી પાસે રહેવા દો. અને વરની માને વર જ વખાણે, બીજું કોઈ ન વખાણે. એની એકે વાત મને એક એવું વર્તન તમે કહો મારી દીકરીનું કે જે એને તમને ખરાબ લાગ્યું હોય
કામમાં કાજમાં સંસ્કારમાં છોકરી બધી રીતે પહોંચે એવી છે. પહોંચે એવી છે પણ એની જીભ વધારે પડતી પહોંચે એવી છે. ના પાડી દો એને કે મારા ઘરમાં ટાંગ લગાડવાનું બંધ કરી દે, વાપરે જીવે કરે ને મોજ કરે. બાકી મારી દીકરી ક્યાં જાય છે, કોણ લેવા આવે છે, કોણ મૂકવા જાય છે, ડ્રિંક કરે છે કે નથી કરતી, આ બધું એને નથી જોવાનું. આ એને પોસાય એમ હોય તો હા નાનો જવાબ મોકલજો, નહીતર પછી ડાયવોર્સના કાગળિયા મોકલી આપીશ. એવી વાત નહીં કરો, ડાયવોર્સની એવી કાંઈ વાત નહીં કરો. હું તેને હવે કીધું તું મને એણે કે તમે સમજાવો તો હવે હું એને કહી દે ભાઈ એ તારે હાહારાની જે કરે એ તું હું કામ વચ્ચે દખલગીરી કરે છે, જે છે એ જોયા કરીને. મારે ચેરિટેબલ ટ્રસ્ટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તમે જઈ શકો છો. ગાડી ના હોય તો ડ્રાઈવરને મોકલું, મૂકી જાય? નહીં નહીં, હું જો વિયો જાય વિયો. મારાથી જો કાંઈ ભૂલ થઈ ગયું ને તો માફ કરજો, હું દીકરીનો બાપ છું. કપડાં પહેરવાની સમજ નથી, નથી પગમાં ચપ્પલ, અને પાછો મારી સામે હોશિયારી મારે છે. હા દીદી, મને યાદ છે કે મારે તમને પૈસા આપવાના છે, પણ હું અત્યારે પપ્પાના ઘરે છું. હા હા, કંઈ વાંધો નહીં. ના ના, તમે ત્યાં ના જતા, હું આવીને તમને મળી જઈશ. ભલે, હું પછી વાત કરું. અરે અશોકભાઈ, નીચે આવીને કેમ બેઠા છો? અહીંયા ઉપર બેસો ને. ના બેન, મારું સ્થાન જ્યાં હોય ને ત્યાં મારે બેસાય. અશોકભાઈ, તમે પહેલેથી જ આવા રહ્યા છો. હર હંમેશા પોતાનું સ્થાન છે ને ધરતી પર જ સમજો છો, અને એ બહુ સારી બાબત છે. પણ અહીંયા આવવાનું કેમ થયું? હા, તમે જ્યારથી ઘરેથી પાછા અહીંયા આવી ગયા છો ને ત્યારથી મારી દશા હાવ બગડી ગઈ છે. એટલે હું સમજીને કે તમે શું કહેવા માંગો છો. ન કરાવવાના કામ કરાવે છે, એક કામ બબ્બે વાર કરાવે છે, અને મેં દાદર વાળી નાખ્યો હોય, પોતું મારી દીધું હોય તો પણ કહે છે હજી થોડુંક કસરું છે, હજી થોડુંક કસરું છે, એવું બધું કરે છે. અશોકભાઈ, મને ખબર જ હતી કે આ લોકોના સ્વભાવ બહુ જ ખરાબ છે. હું હતી ને ત્યાં સુધી વાંધો ન હતો, હું તમારી હેલ્પ કરી શકતી હતી અને જેટલી થાય એટલી કરતી હતી. પણ જેવી હું આ ઘરમાંથી નીકળી એટલે એ લોકોએ તમને ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું, એમ જ ને? હા, મને જી કે ને એ તો હું સહન કરી લઉં બેન, પણ મારા બાપુજીને ન કહેવાના વેણ કહે છે. અને બેન મારી પાસે ઢોરની જેમ કામ કરાવે છે. અશોકભાઈ, ખબર છે મને, એ લોકો જો પોતાની વહુને ના સાચવી શકતા હોય ને તો તમે એમના માટે કંઈ જ ના કહેવાય. એમને શું છે, આજે તમે ગયા તો કાલે બીજો કોઈ નોકર આવી જશે. પણ ખરેખર એમને સમજવાની જરૂર છે કે નોકર હોય કે પછી મોટો મહારાજા હોય, કોઈ બિઝનેસમેન હોય કે પછી કોઈ મજૂર, એ બધા માણસો જ છે. બધી ઈશ્વરની બનાવેલી મૂર્તિઓ છે જેનામાં શ્વાસ પૂરીને ઈશ્વરે મોકલ્યા છે પોતાના કર્તવ્ય કરવા, પોતાના કર્મો કરવા. બેન, એક બીજી વાત કરવી છે તમને. મને ગમે તે કે ને એ તો હું સહન કરી લઉં, પણ મારા બાપુજી જે આ દુનિયામાં નથી એના વિશે પણ ન કહેવાના વેણ બોલે છે એ. પણ એ તો ખોટું છે ને. તમને પૈસા આપીને તમારી પાસેથી કામ કરાવે છે, તમે એમના કોઈ ફેમિલી મેમ્બર નથી અથવા તો કોઈ રિલેટિવ નથી. તમારા પપ્પાને બોલવાની ઓથોરિટીઝ એમને હોવી જ ના જોઈએ. અને વારા ઘડીએ એ 5 લાખની ધમકી મારે છે. તું 5 લાખ રૂપિયા આપી દે એટલે તને છૂટો કરી દેવી. મારે બીજે તો જવું જ, પણ આ 5 લાખ છે ને અશોકભાઈ, મને હેરાન કરે છે. કોઈ હેરાન નહીં કરે. તમે શું કામ ચિંતા કરો છો? હું બેઠી છું ને. મને લાગે છે કે મારે પાછું આવવું જ પડશે. હા, અને બેન બીજી વાત કે હિતેશભાઈની તબિયત અત્યારે બરાબર નથી. શું? હા. હિતેશની તબિયત ખરાબ છે? તો પણ એમણે મને કોલ કરવો જરૂરી ના સમજ્યો. બહુ ખરાબ છે તબિયત? હા, અને 2 દવાખાને ગયા હતા એ. અશોકભાઈ, એક કામ કરો, આ તમારું દુઃખ સાંભળ્યું ને હિતેશની વાત સાંભળીને એટલે હવે મારાથી અહીંયા ના રહેવાય. આપણે અત્યારે જ ઘરે જઈએ, આગળનું આગળ જોયું જશે. હા બેન, તો બહુ હાલું. કેમ કોઈ હાચવા નહીં તમને, કે પછી બાપાને દાણા પૂરા થઈ ગયા હતા? મમ્મી, મને સમાચાર મળ્યા કે હિતેશની તબિયત બહુ જ ખરાબ છે. હું એટલા માટે પાછી આવી છું. ક્યાં છે હિતેશ? કોણે સમાચાર આપ્યા તને? મમ્મી, મારી એક ફ્રેન્ડે. અને તું કઈ બાજુ ગયો તો મેડમને લેવા? કરિયાણું ખૂટી ગયું હતું ને એટલે કહેવાય. જા હવે અંદર.
મમ્મી ક્યાં છે હિતેશ? મારે એમની પાસે જવું છે. પેલા મારી સાથે વાત કરીને પછી હિતેશ પાસે જજે, કારણ કે આ ઘરની માલકીન હું છું. હું કહું ને એમ થશે. એટલે એમ કે તું બધું નક્કી કરીને આવી છે તો જ તું અંદર પગ મૂકજે. બાકી હિતેશની વાત તો મેં 2-3 જગ્યાએ ચલાવી પણ દીધી છે. શું? હા, મમ્મી તમને ખબર છે કે હું એમને ક્યારેય છોડીને જવાની જ નથી. તો પછી આ વાત કરવાની ક્યાં આવે છે? તમે બીજે વાત કેવી રીતે ચલાવી શકો છો? હું હિતેશની કાયદેસરની પત્ની છું અને હજી અમારું છૂટું નથી થયું. કાયદેસરની પત્ની હોય ને 10-10 દિવસ સુધી પોતાના બાપના ઘરે ન પડી રહે, બરાબર? આ તારી જ હોળીમાં મારો દીકરો આટલો બીમાર પડ્યો છે. અને હા, મેં હિતેશની ઘણી જગ્યાએ વાત ચલાવી પણ દીધી છે ને. લગભગ થોડાક જ દિવસોમાં જો તારી ના હશે અને તું આ સગપણ નહીં રાખવા માંગતી હોય અને જો રાખવા માંગતી હોય તો મારા શરતોને આધીન રહેવું પડશે. પોસાય તો તારી હા હોય તો ઠીક છે, બાકી મારા દીકરાને હું ગમે ત્યાં પરણાવી દઈશ. ના ના, મારે શું કામ તમારા ઘરમાં બોલવું જોઈએ? જ્યારે તમને જ મંજૂર છે કે તમારી દીકરી ગમે તે કરે તો પછી એને કહેવા વાળી હું કોણ છું? અરે બેટા, આ વાત તો તારે બહુ પહેલા સમજી જવાની જરૂર હતી. જો સમજી જ ગઈ હોત ને તો આ ઘરમાં જેમ હું મારી દીકરીને રાખું છું એમ જ તને રાખતી હતી ને. પણ ના, કહેવાય ને કે અમુક વસ્તુ અમુક વ્યક્તિને પચે જ નહીં. હા, એના જેવું થયું. હું મારી દીકરીને ગમે એટલા લાડ લેડાવું, જે કરે એ કરવા દઉં. જો તું ન બોલી હોત તો આ વાત જ ન થાય. તો પછી ઠીક છે, આજ પછી તમારી દીકરી ગમે તે કરશે, ગમે તે જશે, હું કોઈ દિવસ કંઈ જ નહીં બોલું. હું તો એવું સમજીશ કે આ ઘરમાં તમે, હું અને હિતેશ ફક્ત 3 જ માણસો રહીએ છીએ. એવું એ શું કામ સમજવું જોઈએ? ખાલી એવું જ સમજ ને કે તું ને હિતેશ 2 જ રહો છો. મને ચાલશે, કારણ કે મને એમ પણ પહેલેથી એકલા રહેવાની આદત છે. કદાચ તું બોલશે નહીં બોલે એનાથી મને શું ફરક પડવાનો છે? હા સારું, હવે હિતેશ પાસે જાઉં. હા, વાંધો નહીં. પણ હવે બીજી વખત જો આ ઘરનું પગથિયું ઓળંગવાની કોશિશ કરી છે ને તો આ ઘરમાં પગ તને પણ નહીં મૂકવા દો અને તારા પપ્પાને પણ નહીં મૂકવા દો. ખાવા ખીચડી નથી પણ બાપ દીકરીને પાવર તો જો હરી ફરીને બસ મારી દીકરીની પાછળ પડી ગયા છે, જાણે ઘરમાં ન હોય. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा, जीवन है अगर जहर तो अशोक! पीना। અશોક, બેરો થઈ ગયો છે, સંભળાતું નથી તને? બોલો ને બેનબા. શું કરે છે? હા જુઓ ને, શાક મૂકવાની તૈયારી કરું છું. સારું, ફટાફટ મારા માટે છે ને પાઉંભાજી બનાવી નાખ, મારે બહાર જવું છે. પણ તમારા મમ્મીએ આ દાળ ભાત શાક ને રોટલી કરવાનું કીધું છે એટલે વાર લાગશે થોડી. હે મમ્મીએ કીધું છે ને, મેં શું કરવાનું કીધું? તમને અહીંયા અમારા મોઢા જોવા માટે રાખ્યા છે કે આ એસીમાં બેસીને ગીતો ગાવા માટે? ના ના, હું કામ તો કરું છું બેનબા. શું કામ કરો છો? અહીંયા મને કાંઈ કામ કર્યું ને એવું લાગતું નથી. વાસણ બધા એમનામ પડ્યા છે. હા, બાર કપડાં પણ એમનામ છે. તો શું કામ કર્યું? આ હમણાં ધોયા ને એટલે અહીંયા મૂક્યા છે. તો ધોઈને છે ને એની જગ્યાએ મૂકી દેવાના હોય, ત્યાં ના મૂકવાના હોય. હા, એ સુકાઈ જાય એટલે હું મૂકી દઈ. અને તમ તાર સમજો પાવભાજી હું બનાવી દઈ, પણ પહેલાં તમારા મમ્મીએ કીધું છે ને એ બનાવી દઉં. પહેલા પાઉંભાજી બનવી જોઈએ. શું થવું જોઈએ? એ વાત તમારી હાચી, પણ પહેલાં તમારા મમ્મીનું તો મારે માનવું ને. એટલે તું મારી વાત નહીં માને એમ? માનવાની ક્યાં ના પાડું છું. તો પહેલા શું બનશે? દાળ ભાત શાક રોટલી. શું બનશે? દામિની બેન, આવી ગયા પાછા? આ શું કરો છો તમે? ના દેખાણું તમને શું કરું છું? તમારે પાછું જોવું છે? બસ કરો હવે. મમ્મીએ મને ચોખ્ખી ના પાડી છે કે તમારી વાતમાં વચ્ચે નહીં બોલવાનું. હું એગ્રી થઈ છું કે નહીં બોલું, પણ આ તમારી હરકતો છે ને એ મને વચ્ચે બોલવા પર મજબૂર કરે છે. તો નહીં સાંભળવાનું, કાનમાં રૂ નાખી દેવાનું, એટલે મારો અવાજ પણ ના સંભળાય અને મારી વાતો પણ ના સંભળાય. હર વખતે બધી વાતમાં વચ્ચે ડબકું પૂરવું જરૂરી છે? સાચું બોલું છું, ડબકા નથી પૂરતી. ખબર નહીં તમે કેમ સુધરતા નથી. અરે બિચારો એનું કામ કરે છે. દામિની બેન, ગરીબની હાય લેવી ને એ સારી વાત નથી. ક્યારેક ના એવા હેરાન થઈ જશો ને કોઈ બચાવવા નહીં આવે. યાર રાઈટ, હું તો ભૂલી જ ગઈ હતી. અમારા ઘરમાં એક નહીં પણ 2 ગરીબ છે નહીં? એક જે રીસામણેથી પાછું આવ્યું છે અને એક તો અહીંયા અમારા ડાચા જોવા માટે જ બેઠું છે. કામ ધંધો કંઈ કરવો નથી. ગરીબ છે એટલે ગરીબ જ છો ને તમે? હા, બાપના ઘરે થોડી ભી પડી એટલે પાછા આવી ગયા નહીં?
ખાવા પીવાનું અહીંયા છે એવું ત્યાં નહીં મળતું હોય, ત્યાં દાડીએ જવું પડતું હશે. ખાવા માટે કાંઈક તો કરવું પડે ને, કારણ કે ખાવા માટે તો બાપના ઘરે ખીચડી પણ નથી. દામિની, માન્યું કે મારા બાપના ઘરે ખાવા ખીચડો નથી, માની લીધું. પણ તું ક્યાં ભંડારા ચલાવે છે? તું ક્યાં સેવાઓ કરીને તૂટી જાય છે? ક્યાં એવી સંસ્થા ખોલી છે તે જ્યાં તારા પૈસાઓનો સારો ઇસ્તેમાલ થતો હોય, જ્યાં તું ગરીબોને બે ટાઈમનો રોટલો ખવડાવતી હોય? નહીં ને? તો બસ આ તારો અમીર હોવાનો ઘમંડ તારી પાસે રાખ. મારી પાસે જ રાખો છો, પણ વચ્ચે વચ્ચે તમે આવો છો, ઓલવેઝ એન્ડ ફોરએવર. અને હું શું કામ કોઈને ખવડાવ કે પીવડાવ? ભગવાને મને આપ્યું છે તો હું મારા સુધી જ રહેવા દઉં ને. જ્યારે હોય ત્યારે માં દીકરી બસ ખીચડો નથી, ખીચડો નથી, ખીચડો નથી. તમે તમારું કરો ને તો બહુ છે. મારા બાપના ઘરે ખીચડો નથી ને, પણ મારો બાપ તમારા જેવો નાલાયક નથી. અને બીજી વાત, તમારા ઘરે માંગવા નથી આવતો. આને પંખ આવી ગયા છે, હવે તારે શું કરવાનું છે? કાંઈ નહીં બેનબા, હું પેલા પાવભાજી બનાવી દઉં છું. ફટાફટ. કેટલી વારમાં બનશે? હમણાં જ. પણ પેલા અડધી કલાક. ઓકે. હા, અને પણ પેલા તમારા મમ્મીને કહેજો કે મેં એને પાવભાજી બનાવવાનું કીધું. એમાં કહેવાનું શું હોય? એક લાફો આવીને મમ્મી મારી દે ને તો ખાઈ લેવાનો. આ પૈસા હું કામના ગરીબોને હેરાન કરે. હિતેશ, હિતેશ, અરે મીરા, તું હિતેશ, હું આવી ત્યારથી જોઉં છું તમે કોઈ સાથે વાત નથી કરતા, જમતા નથી, ક્યાંય બહાર નથી નીકળતા. તમારી તબિયત વધારે ખરાબ હોય ને તો આપણે હોસ્પિટલે જઈ આવીએ, દવાનો સારો એવો કોર્સ કરીએ જેથી તમને સારું થઈ જાય. મીરા, શું કહું તને, તબિયત તો ઠીક છે પણ હું થોડો માનસિક રીતે બીમાર થઈ ગયો છું. હા પણ હિતેશ, એનું કંઈ કારણ તો હશે ને. એમનેમ થોડી કોઈ બીમાર પડ્યું હોય. તમે મને કંઈ વાતય નથી કરતા. મને ખબર પડે કે તમને શું તકલીફ છે તો સાથે મળીને આપણે નિવારણ કરીએ ને. એવું હોય તો મમ્મીને વાત કરીએ, પણ તમે કાંઈ બોલતા જ નથી. અરે આ વાત જ એવી છે ને કે પછી હું તને કે મમ્મીને કઈ રીતના કહું, મને કંઈ સમજાતું જ નથી. જો હિતેશ, મને તો એટલી જ ખબર પડે છે કે ગમે તેટલું મોટું દુઃખ આવ્યું હોય ને તો પરિવારની સાથે બેસીને તમે જો શેર કરો ને તો એ દુઃખ ઓછું થઈ જતું હોય છે. અને બની શકે કે એના માટે કોઈ સારું નિવારણ પણ મળી જાય. પણ જ્યાં સુધી વાત નહીં કરો તો અમને કેમ ખબર પડશે? અરે જો હું વાત કરીશ ને તો ઘરના તમામ લોકો તૂટી પડશે, કોઈ ખુશ નહીં રહી શકે. એ બધી તમારી માન્યતાઓ છે, એવું કંઈ જ નથી. તમે વાત કરો તો કંઈક ખબર પડશે. હવે કહી દો ને પ્લીઝ કે શું ટેન્શનમાં છો એમ. મીરા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં બધું જ ખરાબ કરી નાખ્યું છે. જે કાંઈ પણ અત્યાર સુધી કમાણો તો બધું જ ખોઈ નાખ્યું છે. શું? પણ કેવી રીતે? તમે તો શાંતિથી બિઝનેસ કરો છો ને, તો પછી લોસ થવાનું રીઝન શું છે? મીરા, થોડાક સમય પહેલાં મારી સંગત એક ખરાબ મિત્ર સાથે થઈ હતી અને એણે મને આ જુગારના રવાડે ચડાવી દીધો. શું? તમે જુગાર રમો છો? હિતેશ, શું બોલો છો આ? આપણા ઘરમાં કોઈ જુગાર નથી રમતું, ખોટી રીતે કોઈ પૈસા નથી વાપરતું, અને તમે આવી સંગતે ચડીને અત્યારે આવું બોલો છો? કેટલા પૈસાનું લોસ ગયું છે હિતેશ? સાચું સાચું બોલજો. મીરા, હું પણ નહોતો કરતો આ કઈ વસ્તુ, પણ આ હમણાંથી સંગત ફેર થયો ને એમાં મને ખબર જ ના રહી કે આ શુંનું શું થઈ ગયું. મીરા, શું કરવું કંઈ સમજાતું નથી. ઘરમાં લોકોને કઈ રીતના હું મોઢું બતાવીશ, મમ્મીને કઈ રીતના કહીશ? મને નથી ખબર, પણ કેટલું લોસ ગયું છે એ તો કહી શકશો ને? કે પણ નહીં કહેશો મને? મીરા, આપણી કંપની, ઘર આ બધું વેચાઈ જશે ને તોય આ દેણું પૂરું થાય એમ નથી. એટલા બધા રૂપિયાનું દેણું છે. શું બોલો છો આ? ભાન છે તમને? ઘર વેચાઈ જશે, કંપની વેચાઈ જશે,
તો રહેશું ક્યાં, ખાશું શું? અને પહેલી વાત તો એ કે અહીંયા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમને ભાન નહોતું કે તમે શું કરો છો એમ. મને ખુદને નથી ખબર કે આ બધું કઈ રીતના થઈ ગયું. બસ મારી અંદર એક જૂનૂન આવી ગયું કે આપણી પાસે જે કંઈ બી પ્રોપર્ટી છે ને, જેટલા બી રૂપિયા છે ને, એ બધાનું 3 ગણું કરી નાખીશ. પણ આ તો ઉલટો દાવ પડ્યો. સમજાતું નથી કે શું કહેવું. કહેવાય છે ને કે સંતોષી નર સદા સુખી હોય. બસ તમે સંતોષ રાખ્યો હોત ને તો આ દિવસ ક્યારેય ના આવ્યા હોત. પણ તમને તો લાલચ હતી ને કે જલ્દીથી 3 ગણું ભેગું કરી લઉં. 3 ગણું ભેગું કરવામાં હતું એને ગયું. જાઓ હવે મમ્મી સાથે વાત કરો અને આ વાતનું નિવારણ કરો. આજે ખબર નહીં માથું બહુ દુખે છે મારું ઓફિસે. આવી ગઈ બેટા? હા મમ્મી, એકચ્યુઅલી મમ્મી મારે થોડા પૈસા જોતા હતા. કેટલા? ₹1,00,000 જેવું. કંઈ વાંધો નહીં બેટા, એક કામ કર ને, અત્યારે તો મારી પાસે રોકડા નથી, પણ ખાતામાંથી એકસાથે ₹1,00,000 નહીં ઉપડે. કાલે લઈ જજે મારી પાસેથી સવારે. હા પણ મમ્મી મારે અત્યારે ઇમરજન્સીમાં જોઈએ છે. બેટા, પણ ઇમરજન્સીમાં ઘરમાં કદાચ 20,000 રૂપિયા જેવું પડ્યો હશે, એનાથી વધારે નહીં હોય. એ જોતા હોય તો આપી દો. શું મમ્મી, ₹1,00,000 શું કહેવાય આપણા માટે? અને આપણી પાસે ₹1,00,000 નથી ઘરમાં, અને મારે આજે જ આપવા પડે એમ છે. બેટા, આપણા ઘરમાં પૈસા પડ્યા જ હોય છે. પેલા કેતનભાઈ છે, એને તાત્કાલિક 80 લાખની જરૂર હતી એટલે મેં એને આપ્યા છે. અને બીજા પૈસા 80,000 જેવું આપણે ચંદ્રિકા માસી છે એને ત્યાં સગાઈ છે એટલે એને આપ્યા, એટલે 20,000 જેવું પડ્યું છે. કાલે પાછા આવી જશે ઘરમાં પૈસા. તું યાર, હું બહાર કેવું કહીને આવી છું કે મારી મમ્મીને ₹1,00,000 કહીશ ને તો એ ₹2,00,000 અત્યારે મને આપી દેશે. હવે હું શું કરીશ? કાલે 2 લાખ લઈ જજે ને, પણ આજે કંઈ પણ કરીને પોસ્ટપોન કરી દે જવાનું. પણ મારે જવાનું આજે છે ને, હું શું બાનું બનાવું? આ પ્લાનિંગ મેં કર્યો છે, મારે પૈસા આપવા પડશે જ. બેટા, આટલો બધો ગુસ્સો કરવો સારો નથી. તું દર વખતે માંગે છે ત્યારે પૈસા હું તને આપું છું ને. હા, અને આવી રીતે મમ્મી સાથે કોણ વાત કરે? રહેવા દો મમ્મી, તમારો પ્રેમ છે ને ઘટી ગયો છે મારા માટે. જો તમે હતા એવા ને એવા હોત ને તો અત્યારે મને પૈસા આપી દીધા હોત. અરે આ તો કેવો કુદરતનો ન્યાય કહેવાય બેટા. તમારા 99 કામ થાય અને 100મું કામ ન થાય એટલે 99 કામ ઉપર પાણી ફરી જાય. આવું ન ચાલે ને. હા. નથી એટલે હું ના પાડું છું તને. કુદરતનો આવો જ નિયમ છે અને આવો જ રહેશે. હે ભગવાન, હવે હું શું કરીશ મને એ નથી સમજાતું. એક કામ કર, તું અત્યારે શ્રીદેવન પાસેથી લઈ લે, હું એને કાલે આપી દઈશ. બસ. શું મમ્મી, મને નહોતી ખબર કે મારે આવા ભિખારી વેડા કરવા પડશે કોઈ પાસે. અરે હું દામિની, અત્યાર સુધી મેં કોઈ પાસે હાથ નથી લાંબો કર્યો. ઉલટાના બધા મારી પાસે આવે છે કે દામિની પૈસા આપ, પૈસા આપ, અને હું આજે ભીખ માંગવા જઈશ. બેટા, આટલો બધો એટીટ્યુડ કઈ વાતનો? આપણી પાસે પૈસા છે, હું ના ક્યાં પાડું છું. કાલે 2 નહીં ને તું 5 લાખ લઈ જજે, પણ અત્યારે મારી પાસે નથી તો એડજસ્ટ કરતા શીખવું પડે ને બેટા. અરે મને અત્યારે જરૂર છે. જો એ પૈસા અત્યારે મને કામ ન લાગે ને તો એ પૈસો કાંઈ કામનો નથી. તમે રહેવા દો, હું છે ને મારી રીતે કાંઈ કરી લઈશ. હા, તમારી દીકરી ભીખ માંગી લેશે હવે કોક પાસે. શું ભીખ માંગવાની વાત કરે છે? અરે વાતે વાતે ઉગ્ર થઈ જવાનું. હું માનું છું કે અત્યારે પૈસા નથી, પણ કાલ તો તને આપું છું ને. એવું કયું અર્જન્ટ કામ ફાટી જાય છે તારે? કીધું તો ખરી મેં એકવાર કે મારે બહાર જવું છે, મેં પ્લાનિંગ બનાવ્યો છે. હા, પ્લાનિંગ મારો છે અને મારે બધાને બહાર લઈ જવાના છે. હું પાર્ટી આપું છું. તમારાથી નહીં થાય ને? અત્યારે નહીં થાય પણ કાલે થઈ જશે. રહેવા દો, તમે છે ને મારી માં કહેવાને લાયક નથી. આ તું શું બોલે છે? મારી વાત તો સાંભળ. બોલો, આમ અચાનક કેમ મારી સામે પધાર્યા છો? શું કામ છે? મમ્મી, હિતેશને તમારી સાથે ખાસ વાત કરવી છે. તો એ તને લઈને શું કામ આવ્યો છે? એ એમ પણ બોલી શકે ને. હા, બોલ, શું કામ છે તારે? મમ્મી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એ તો મને ખબર છે. આની જોડે લગ્ન કરીને તે ભૂલ જ કરી છે. મમ્મી, સિરિયસ વાત છે અને હું મજાક નથી કરતો. બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે અને હું કઈ રીતના કહું એ કંઈ સમજાતું નથી. જો હું તારી મમ્મી છું, જે પણ કઈ વાત હોય તું મને કહી શકે છે. હવે બોલ. મમ્મી, મેં બધું જ ખોઈ નાખ્યું છે. આપણી પાસે જે કંઈ પણ હતું, જે કંઈ પણ છે, એ બધું જ મેં ખોઈ નાખ્યું છે. એટલે તારો કહેવાનો મતલબ શું છે? મમ્મી, હું વાત કરું. હિતેશ, મેં તારી સાથે વાત નથી કરી. મારે તારા મોઢેથી કંઈ જ નથી સાંભળવું. હું મારા દીકરાના મોઢેથી સાંભળીશ. બોલ, શું વાત છે? મમ્મી,
હું તારા વાળે ચડી ગયો હતો. તારા ભાડે હા, તું આમ ગોળ ગોળ વાતને ન ફેરવીશ હો. મારો જીવ મૂંઝાય છે. જે હોય ચોકે ચોકી વાત કર. મમ્મી થોડાક સમય પહેલાં મારા 2-5 અલગ લાઈનના મિત્રો બન્યા હતા અને એ લોકોની સાથે રહીને હું જુગાર રમવા ચડી ગયો હતો. અને એ જુગાર રમવામાં શરૂઆતમાં તો હું પૈસા જીત્યો. મને જૂનું જાગ્યું કે આપણી પાસે જે કંઈ પણ સંપત્તિ છે એની હું 3 ગણી કરીને રહીશ. અને આજે હું એ બધું જ ખોઈ બેઠો છું. આપણી પાસે જે કંઈ પણ હતું, જે કંઈ પણ છે એ બધું વેચી નાખીને તોય ચૂકાઈ નહીં એટલા રૂપિયા હું હારી ગયો છું. શું વાત કરે છે તું? આ બુદ્ધિ ચાલે છે તારી? અરે મારી આખી જિંદગીની કમાણી, તારા પપ્પાએ જે સપના જોયા હતા તમને ઉછેરવા માટે, જે પણ કરવું પડે એ કરજે, પણ મારા છોકરાઓને કોઈ પણ વાતની કમી નહીં આવવા દેતી. અને આજે તે એક જ ઝટકે રોડ ઉપર લાવી દીધા ને. કઈ નહીં, છે થયું એ. એક કામ કર, તું થોડા સમય ક્યાંક ગાયબ થઈ જા. હું ફોડી લઈશ અહીંયા. મમ્મી અને માગવાવાળા આવશે તો હું 30% ચૂકવણું કરવાની વાત કરીશ. મમ્મી 30%નું ચૂકવણું કરશો ને તો પણ ભેગું નથી થાય એમ. કોઈ હિસાબે આ દેણામાંથી બહાર નીકળવાનો રસ્તો નથી રહ્યો. તો એક કામ કર, દવા લાવ ને અમને આપી દે, કારણ કે આવી જિંદગી તો સપનામાં ન વિચારી શકે કે આવી રીતે જીવવી પડશે. જો મમ્મી તમે શાંત થઈ જાઓ. દવા પીવી એ કોઈ નિવારણ નથી. આપણે બધા મળીને કંઈક રસ્તો કરીશું. બધું ઠીક થઈ જશે. કઈ ઠીક નહીં થાય. મારું મગજ કામ નથી કરતું કે મારે શું કરવું. મમ્મી મને ખબર છે મારાથી ભૂલ થઈ ગઈ છે અને એટલે જ આટલા દિવસથી હું એકલો જ મૂંઝાતો હતો. અને જો તમે કહેતા હોય ને કે દવા પીવી પડશે તો સૌથી પહેલાં મને જ પાઈ દો એટલે પતે વાત. બસ બેટા, તું દવા પીવાની વાત કરે છે, મને કંઈક વિચારવા તો દે. દામિનીનો ફોન. એ ગુસ્સો કરીને જ કહી છે અહીંયાથી. હલો મમ્મી. હા બોલ બેટા, મમ્મી શું થયું છે? તું કંઈક બોલીશ? મમ્મી આપણે બહાર જે હાઈવે વાળો રોડ છે ને હા પણ શું થયું ત્યાં? ત્યાં તમે ફટાફટ આવો ને. કેમ, શું થયું છે? તમે મને પૈસાની ના પાડી ને એટલે ગુસ્સામાં મેં ડ્રિંક કર્યું હતું અને મારી ગાડી ઓવર સ્પીડમાં હતી. મારાથી 2 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. આ તો શું વાત કરે છે? તું ક્યાં છે અત્યારે? મમ્મી હું અહીંયા રોડ પર છું અને પોલીસ પણ આવી ગઈ છે. મમ્મી મેં એ લોકો જોડે સેટલમેન્ટ કરી નાખ્યું છે. એ 2 ફેમિલીને છે ને આપણે 50-50 લાખ રૂપિયા આપવા પડશે. એટલે તમે ફટાફટ ગમે તે કરીને કરોડ રૂપિયા લઈને અહીંયા આવી જાઓ. ક્યાંથી હું એટલા પૈસા લાવું? તને હજી ખબર નથી કે આપણા ઘરે શું ચાલી રહ્યું છે? અરે મમ્મી એનાથી વધારે આ જરૂરી છે ને. તમે અત્યારે સમયસર જો અહીંયા નહીં પહોંચ્યા ને તો મને જેલમાં લઈ જશે. મમ્મી મને પોલીસ લઈ જશે. કંઈક કરો અને ફટાફટ અહીંયા આવો. અરે હું કંઈક કરું છું, મને વિચારવાનો સમય તો દે. મમ્મી પ્લીઝ જલ્દી કંઈક કરો ને. ચલો ભાઈ બેન, જલ્દી ચલો. હાલો ફોનમાં વાત બંધ થઈ. ચલો મૂકો ફોન. એક મિનિટ મમ્મી ફટાફટ આવો. આ લોકો મને જેલમાં લઈ જાય છે. આપણી ઘરની ઇજ્જતનું શું થશે? કટ થઈ ગયો ફોન. અરે એકાએક મારા ઘરને કોની નજર લાગી ગઈ. મારી દીકરી આવી રીતે હેરાન થાય છે, મારો દીકરો આવી રીતે હેરાન થાય છે અને હું એટલી લાચાર છું કે હું કંઈ જ નથી કરી શકતી. મમ્મી જો માનો ને આમાં બધી ભૂલ તમારી જ છે. છૂટ આપવાની રીત હોય. તમે તમારા બાળકોને છૂટ નથી આપી. બજારમાં ખુલ્લા મૂકી દીધા કે જાઓ પૈસાના દમ ઉપર દુનિયાને જીતી લો, ખરીદી લો. જોયું ને મમ્મી, અત્યારે શું વારો આવ્યો તમારો? એકદમ સાચી વાત છે. મેં મારા દીકરાઓને પૈસા તો અઢળક આપ્યા, મોજ શોખ આપ્યો, અરે જેમ જીવવી તેવી લાઈફસ્ટાઈલ આપી, પણ જે આપવાનું હતું એ જ હું ભૂલી ગઈ. મેં એમને સંસ્કાર ન આપ્યા. ક્યાં કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું એ વસ્તુ એને ન શીખવાડી. આજે એ જ વસ્તુ મને રોડ ઉપર લઈ આવી.
અરે મેં ગરીબ માણસના કાળજા દુભાવ્યા છે. કયા ભવે ભગવાન મને છોડે. મેં મારો નોકર, તારા પપ્પા, એની સાથે કેવું વર્તન કર્યું છે એ મારા કાનમાં ભણકારા વાગે છે. મમ્મી, હવે આ બધી વસ્તુઓનો કોઈ અર્થ નથી. દામિની બેનના હિસાબે બે પરિવારે પોતાના પ્રિય માણસોને ખોઈ નાખ્યા. હિતેશે આવું કર્યું. મમ્મી, મને તો એ નથી સમજાતું કે કોને દોષ આપું. તમારો પરિવાર ડૂબશે ને તો સાથે સાથે મારો પણ તો પરિવાર જ છે ને. મેં નક્કી કરી લીધું છે, દામિની ભલે જેલમાં જાય, ભૂલ એની છે ને તો ભોગવશે પણ એ. હવે વિચાર એ કરું છું કે આપણે શું કરીએ. સમય આવશે ત્યારે દામિનીને હું છોડાવી લઈશ. હું જો ત્યાં જઈશ ને તો એ ભૂલને વધારે વેગ મળશે. પોલીસવાળાને જે સારું લાગે એ ભલે સજા આપે. સમય આવશે ત્યારે હું ત્યાં જઈશ. હવે આપણે રહેવા માટે ક્યાં જઈશું? એક કામ કરીએ, આપણે કશે દૂર જતા રહીએ આ બધું છોડીને. કારણ કે તું જે પ્રમાણે વાત કરે છે એ પ્રમાણે જો લોકો અહીંયા રૂપિયા લેવા માટે આવશે તો આપણી પાસે ફૂટી કોડી નથી. મમ્મી, તમે શાંત થાઓ. મમ્મી, મારા પપ્પા પાસે બીજું તો કાંઈ નથી, પણ હા, અમારા ગામડે 5 વીઘા જમીન છે જે અત્યારે એમને બંજર પડી છે. પપ્પાની પરિસ્થિતિ નથી કે ખેતી કરી શકે. જો તમે લોકો હા પાડતા હોય ને તો આપણે ત્યાં જતા રહીએ. કાચું એવું નાનું એવું પણ એક મકાન છે ત્યાં રહેવા માટે. ખરેખર હું હીરાની પરખ જ ન કરી શકી. કારણ કે કોલસાના વેપારી હીરાની પરખ કઈ રીતે કરી શકે? મારી સામે હીરો હતો પણ હું એને કાચનો ટુકડો માનીને બસ એનાથી દૂર રહેતી હતી. બેટા, મને માફ કરી દે. ના મમ્મી, તમે માફી શું કામ માંગો છો? ઈશ્વરને ધન્યવાદ કરો કે ભલે મોડી તો મોડી પણ તમને બધાને તમારી ભૂલો સમજાઈ ગઈ. અને હવે જે થયું ને એ ખરાબ સપનું સમજીને ભૂલી જવાનું છે. હું નોકર આપણા શ્યામુને આ બધી વાત કરી દઉં એટલે એના ઘરે જતો રહે. હા, શ્યામુ, બહાર આવજે તો. હા બેન બા, બોલો ને. બેસ. બેસ. ઉપર બેસ. જો સાંભળ, કાલથી હવે તારે અહીંયા કામ કરવા નથી આવવાનું. કેમ? તું ઘરનો જ વ્યક્તિ છે એટલે તારાથી કંઈ છુપાવવું નથી. હા, મારા દીકરાએ એટલું બધું દેણું કરી નાખ્યું છે કે પાછળ ફૂટી કોડીએ નથી વધી અને હું તારો પગાર આપી શકું એમ નથી. અને મારી દીકરીએ અત્યારે 2 જણાને ગાડીથી ઉડાવ્યા છે. જ્યાં ને ત્યાં એમનું મૃત્યુ થયું છે એટલે એ જેલમાં જશે. એટલે મારે 5 લાખ રૂપિયા નથી જોતા અને તું બીજું કોઈ કામ ધંધો શોધીને તારું ઘર ચલાવજે ભાઈ. અને મને માફ કરી દેજે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. કારણ કે ગરીબની આંતરડી દુભાવીએ ને તો એનું પરિણામ આ જ આવે. મેં જોયા છે, ઘણા અમીરને મેં જોયા છે રોડ ઉપર આવતા વાર નથી લાગતી. એનું કારણ એ જ છે કે શ્યામુ જેવા ગરીબની આંતરડી દુભાવી અને એ આંતરડી દુભાય એટલે એમાંથી નિહાકા નીકળે. આજે એ જ નિહાકા મને લાગ્યા છે હું ઘર બાર કંપની દીકરી અને દીકરા વગરની થઈ જઈશ. બેન બા, આ તો બહુ દુઃખની વાત છે, પણ હું છે ને આ તમારા ઘરનું કામ કરું છું ને એ છોડીશ નહીં. તમે જ્યાં જશો ને ત્યાં હું તમારી હારે જ. સમજાવો કોકાને કે હવે આપણે હતા એ નથી, આપણે રોડ ઉપરના ભિખારી થઈ ગયા છે. અરે એની હાલત તો કઈ સારી છે. એની પાસે રહેવા માટે ભાડે ઘર છે, આપણી પાસે તો એ નથી. ભાઈ, અમે હર હંમેશા માટે ગામડે જઈએ છીએ, મારા પપ્પાના ગામ. ત્યાં આવીને તમે શું કરશો? અરે, અમે તો પોતાનો રોટલો બેટકનો કેમ ભેગો કરીશું ને એ હવે અમને ખબર નથી. અને ભાઈ, એક કામ કરો, આ તમારે મમ્મીની જે દવા કરાવવાની છે ને એ આમાંથી કરાવી દેજો. રાખો તમે, કારણ કે જો પેલા લોકો આવશે ને તો એ આ બધું લઈ લેશે. મમ્મી શાંત થઈ જાઓ. બેન બા, આ બધું તમારી પાસે રહેવા દો. અને હા, તમે જ્યાં જશો ને ત્યાં હું હારે આવીશ. અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તમને કોઈને કામ નહીં કરવા દઉં. હા,
આજે મને મારી જાત ઉપર એટલો પછતાવો થાય છે કે મેં આ માણસની આંતરડી કકડાવી છે, આ માણસને દુખી કર્યો છે, એની ઉપર હાથ ઉપાડ્યો છે. અને ભગવાન ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. તમે તાના રહી જાવ, આમ જો બધું હરખું થઈ જાય. હા મમ્મી, ઈશ્વર મોડું તો મોડું પણ સુખ જરૂરથી આપશે. મમ્મી તમે શાંત થાઓ, તમારી તબિયત બગડશે. ચલો અંદર. આપણા ઘરે લેણાવાળા આવશે. મમ્મી બધું જતું મમ્મી, રહેશે. બસ. તમે આરામ આપણે રોડ ઉપર આવી જઈશું. હવે આપણું શું થશે?